ચલો બધા બાળકો આવી ગયા. નાના નાના બાળકો નથી, આ મોટા મોટા બાળકો છે, ઢગા જેવા. ચાલો સ્કેન ક્લિયર થઈ ગઈ. હવે ઓકે, આપણે 15 થી 20 મિનિટમાં આજે આ ચેપ્ટર પૂરું કરશું. આપણે એના પછી આપણું 11માનું છેલ્લું ચેપ્ટર 15મું ચેપ્ટર છે આપણે શરૂ કરવાના છીએ. આપણે થોડુંક આનું રિવિઝન કરી નાખીએ અને થોડુંક કહેવાનું બાકી હતું એ પણ કહી દઈએ. કાલે એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી એ કહી દઈએ, પછી આપણે આગળ વધીએ. ચલો, કોણ રાયડું નાખે છે એવી? હીરવા, તારા ટેસ્ટના એટલે કે ડીપીપીના માર્ક જોયા, ઘણા સરસ છે. એક ડીપીપીમાં તારો પહેલો નંબર છે હોતે. હિરલ અને સુભી કરતાં વધારે માર્ક છે. હવે આવી રીતે મહેનત કરવાનો એટલે ટોપ 10 ટોપ 3ની અંદર પાછો તારો નંબર એ આવી જાય. એમાં શું હોય, મારે ગોંડલ ભણતો હતો ને તે અમારે 4 વખત બોર્ડની એક્ઝામ આવતી. સેમેસ્ટર 1, સેમેસ્ટર 2, સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4 એવી રીતે હતો. તે સેમેસ્ટર 1ની અંદર છે ને આખા ગોંડલમાં એટલે કે આખા તાલુકામાં મારો 3જો નંબર હતો બોર્ડની અંદર. તે પછી મને એમ થયું કે મારો નંબર તો આવી ગયો. પછી બીજા સેમમાં, ત્રીજા સેમમાં, ચોથા સેમમાં એકેયમાં 3જો નંબર ન આવ્યો. એવું થઈ ગયું હતું. એટલે આવી રીતનું હાલે રાખે, બધું થતું રહેતું હોય છે, પણ આપણે ગભરાવાનું થતું નથી. ચાલો ભાઈ, આ કેની આકૃતિ, કેની ડાયાગ્રામ બુક નહીં પણ કેની ડાયાગ્રામ તમને બતાવી છે અહીંયા? કયો તો ગ્લાયકોલિસિસ. બરોબર છે. ચાલો, ગ્લાયકોલિસિસની અંદર આપણે અહીંયા છે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ ભણી ગયા હતા. એટલે 2 ફોસ્ફેટ હતા. 2 ફોસ્ફેટમાંથી 2 અણુ બન્યા હતા. તો એકની પાસે 1 ફોસ્ફેટ હતો, બીજાની પાસે પણ 1 ફોસ્ફેટ હતું. આવું ખબર હતી? ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ પાસે 1 ફોસ્ફેટ છે, બીજો ટ્રાયોસ ફોસ્ફેટ એટલે કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ પાસે 1 ફોસ્ફેટ છે. એટલે આપણે એવું ભણ્યા હતા કે છેલ્લે 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટના અણુ બને છે. હવે એમાંથી NADH એટલે કે આનું ઓક્સિડેશન થઈને જ્યારે ટ્રાયોસ ફોસ્ફેટ બને છે એટલે ત્યાં 2 ફોસ્ફેટ આવી ગયા. જો 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે. એટલે કે ગ્લિસરિક એસિડ પાસે 2 ફોસ્ફરસ છે અને એ ક્યાં ક્યાં છે? તો કે સર એક પહેલા કાર્બન ઉપર ને એક ત્રીજા કાર્બન ઉપર. એવા ટોટલ પાછા 2 અણુ છે. એટલે ટોટલ કેટલા? 4 ફોસ્ફેટ હોવા જોઈએ. અહીંયા તો પણ સર 2 જ ફોસ્ફેટ હતા, ત્યાં 4 ફોસ્ફેટ કેમ થઈ ગયા? પ્રશ્ન સમજાણો કે ન સમજાણો? કોને ન સમજાણો? બધાને સમજાઈ ગયો? હિમાંશુ નથી સમજાણી, મારું મોઢું જોવે છે બેઠો બેઠો. જો પ્રશ્ન પાછો રિપીટ કરો ને, બધું ઉપરથી વયું જાય, પછી કહેતા નહીં મને કોઈ. ટ્રાયોસ ફોસ્ફેટ આ છે. આપણે કંઈક અલગ કલર લઈ લીધા, આમાં લખ્યું ન હોય ને. કેવો કલર લે? આ કલર નથી લખ્યો. ચાલો, ટ્રાયોસ ફોસ્ફેટ નંબર 1, ટ્રાયોસ ફોસ્ફેટ નંબર 2. 2 થઈ ગયા કે ન થઈ ગયા મને કહો તો જરીક. અહીંયા ટોટલ કેટલા ફોસ્ફેટ છે? તો કે સર 2 ફોસ્ફેટ છે કે નહીં? એમાંથી 1 ફોસ્ફેટ આની પાસે ગયો ને 1 ફોસ્ફેટ અહીંયા પાસે. આપણને ખબર છે ગ્લાયકોલિસિસમાં આપણે આગળ વધવું હોય તો આપણી પાસે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ હોવો જોઈએ, તો જ આગળ વધશે. તો આપણી પાસે 1 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે. હવે શું થયું? તો કે સર ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે એ પણ કેમાં પરિવર્તન પામે છે? તો કે સર ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટની અંદર રૂપાંતરણ પામે છે. આથી આપણી પાસે કેટલા અણુ થઈ ગયા ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટના? તો કે સર 2 અણુ થઈ ગયા. ખબર પડી? એટલે આપણી પાસે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટના 2 અણુ છે, એ આગળ જશે. તો 3 ફોસ્ફેટ છે એટલે કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે, એના 2 અણુ છે. તો આપણી પાસે ફોસ્ફેટ કેટલા છે? તો કે સર એક ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાં 1 છે, બીજો અણુ જે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટનો છે એની પાસે પણ 1 ફોસ્ફેટ છે. ખબર પડી એટલી? હવે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યું. અહીંયા આલ્ડિહાઇડ હતો, એમાંથી એસિડ બની ગયું નીચે.
પરંતુ જો અહીંયા એક જ ફોસ્ફેટ હતો, અહીંયા 2 ફોસ્ફેટ હતા, તો અહીંયા આની અંદર એ ફોસ્ફેટ જવા જોઈએ કે ન જવા જોઈએ? તો અહીંયા શું થશે? 2 ઇનઓર્ગેનિક ફોસ્ફેટનો સમાવેશ થાય છે, અંદર જાય છે, પણ આમાં લખેલું નથી. આ ફોસ્ફેટ એટીપીમાંથી નથી થયો. આપણને ખબર છે કે કોષ રસની અંદર ભાઈ ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય, ઘણી બધી જગ્યાએ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ આટા મારતો હોય કે નો આટા મારતો હોય, એ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ છે એ અહીંયા આવે છે. ક્લિયર થયું કે ડાઉટ છે? તો મોઢું ખોલીને માઇક ઓપન કરીને મને આન્સર આપો, નકર ક્લાસમાંથી કાઢી મૂકીશું. ખબર પડી ને? તુષાર, હા. સંતોષભાઈ અહીંયા જો, અહીંયા બાજુમાં નથી જોવું. ખબર પડી? ઓકે, ચાલો. હિમાંશુને ડાઉટ કંઈક અહીંયા હતો ડાઉટ કંઈક હિમાંશુ? હે, એરફોન નથી નાખ્યા ને તે? તો મને અવાજ નથી આવતો તારો કંઈ? હા, આવ્યો હવે. સમજાણું કે ન સમજાણું? હા, તો વાંધો નહીં. હવે કહી દીધું એટલે પતી. ચાલો, હવે આપણે આવીએ ક્યાં? તો કે સર એક ઓલું હતું ને એટલે ચાલો. જો હકીકતની અંદર જે આ સંકુલ હોય ને એ 1 2 3 4 એવી રીતે ગોઠવાયેલું હોય. પહેલું કોમ્પ્લેક્સ, બીજું કોમ્પ્લેક્સ, ત્રીજું કોમ્પ્લેક્સ, ચોથું કોમ્પ્લેક્સ ને છેલ્લું આવશે એ એટીપી સિન્થેટેસ. આપણે કાલે એવું ભણ્યા હતા કે 2H+ છે એ પ્રોટીન ધોળા સ્ટોરીને આગળ જાય એટલે એક એટીપીનું નિર્માણ કરે, આવું ભણ્યા હતા આપણે. ઓકે, બરોબર છે. ચાલો, હજી આની અંદર તમને હું રિવિઝન થોડુંક કરાવી દઉં. NADH2 માંથી 3 એટીપી હું કામ બને અને FADH2 માંથી 2 એટીપી હું કામ બને એનું રીઝન અહીંયા આપેલું છે આપણે. પહેલું કોમ્પ્લેક્સ કયું છે? તો કે સર NADH ડિહાઇડ્રોજિનેસ છે, એને કોમ્પ્લેક્સ 1 કહેવાય. ન્યા કોણ જાય? તો કે સર ન્યા છે ને ખાલી NADH2 જશે. તો જો NADH2 અહીંયા આવ્યો, બતાવીશ NADH2? બતાડો NADH2 કે નથી બતાતો? NADH2 પાસેથી શું થાય ભાઈ? જો હાઇડ્રોજનને દૂર કરવાના છે ને એમાંથી NAD+ કરવાનું, તો હાઇડ્રોજન આયન અને ઇલેક્ટ્રોન મુક્ત થાય કે ન થાય? ઇલેક્ટ્રોન લઈ કોણ જાય ખબર? આમ નામ તો ઇલેક્ટ્રોન આટા મારે તો બધું નુકસાન થઈ જાય, તોડી ફોડી નાખે ઘણું બધું. તે લઈ કોણ લે? તો કે સર FMN લઈ લે. FMN છે શું? તો કે સર FMN છે ને એ એક પ્રકારનો કોએન્ઝાઇમ છે જેનું પૂરું નામ છે યાદ રાખવાનું જરૂર નથી, ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, પણ તમે ખાલી જાણવા ખાતર જાણી લો. જેને ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ કહેવાય. શું કહેવાય? ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ તરીકે. એનું કામ શું છે? તો કે એ ઇલેક્ટ્રોનને ઉપાડીને FeS એટલે કે આયર્ન સલ્ફર જે આ કોમ્પ્લેક્સ છે, આવા 8 ક્લસ્ટર અહીંયા આવેલા હોય, 8 સંકુલ હોય, એમાંથી એને મોકલી દે. કોણ મોકલી દે? FNN મોકલી દેશે. ખબર પડી? હવે એ ઇલેક્ટ્રોન તો અહીંથી બહાર ન વયા જાય, એ જાય ક્યાં? તો કે સર ઇલેક્ટ્રોન ગ્રાહક હોય એની પાસે જાય. કોણ છે ઇલેક્ટ્રોન ગ્રાહક? તો કે સર યુબિક્વિનોન છે. તો એ યુબિક્વિનોન પાસે ઇલેક્ટ્રોન ગયો, ત્યાંથી શું બની ગયું? તો કે સર એનું રિડક્શન થયું અને યુબિક્વિનોન સંકુલ આખું બને છે, H2 વાળું રિડક્શન થયેલું. ખબર પડી? હવે એ ઇલેક્ટ્રોન સીધા ગયા કોની પાસે? જો ઇલેક્ટ્રોન ગયા કોની પાસે? કોમ્પ્લેક્સ 3 પાસે. જો અહીંથી હાઇડ્રોજન આયન અહીંયા ગયા હતા, બતાવીશ તમને. એક વખત હાઇડ્રોજન આયન ગયા કે ન ગયા NADH2 પાસેથી? હવે ઇલેક્ટ્રોન સંકુલ 3 પાસે ગઈ. સંકુલ 3 નું નામ શું છે? તો કે સાઇટોક્રોમ BC છે. બતાવી છે સાઇટોક્રોમ BC ની પણ FeS નું બનેલું છે. તો એની અંદર શું થાય છે? તો કે સાઇટોક્રોમ B પાસેથી ઇલેક્ટ્રોન જશે, ત્યાંથી પછી સાઇટોક્રોમ C પાસેથી જઈને છેલ્લે ક્યાં જાય? તો સંકુલ 4 ની અંદર જાય. તો સંકુલ 4 પાસે જ્યારે આના ઇલેક્ટ્રોન આવે છે ત્યારે શું થાય છે? તો કે સર ત્યારે પાછું હાઇડ્રોજન આયન અંદર જાય છે. તો NADH2 ની આપણે વાત કરતા હોઈએ ત્યારે કેટલી વખત હાઇડ્રોજન આયન અંદર ગયા? તો કે સર એક અહીંયા, બીજું અહીંયા અને ત્રીજું અહીંયા. 3 વખત ગયા કે ન ગયા? 3 વખત હાઇડ્રોજન આયન થયા, ગયા. તો શું થાય છે? તો કે સર NADH2 માંથી 3 વખત હાઇડ્રોજન આયન અંદર આવે છે, આથી એમાંથી 3 એટીપી મુક્ત થાય.
ક્લિયર થયું? હવે જો આપણે કોનું જોઈએ FADH2 FADH2 જાય ક્યાં તો કે આપણને ખબર કોમ્પ્લેક્સ 2 પાસે જ જાય છે કોમ્પ્લેક્સ 2 અહીંયા દર્શાવવાનું હોય જે દર્શાવ્યું વાંધો નથી કોમ્પ્લેક્સ 2 ની અંદર એનું નામ શું છે તો કે સર સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ છે એ શું કરે તો કે સર સક્સિનેટને ફ્યુબેરેટની અંદર ફેરવે એટલે કે FADH2 નું FAD ની અંદર રૂપાંતરણ ન્યા થાય તો જ્યાં FAD બતાય તમને એટલે FADH2 અહીંયા આવ્યો FAD ની અંદર રૂપાંતરણ થઈ ગયું H પ્લસ ગયા ને ઇલેક્ટ્રોન ગયા એ ઇલેક્ટ્રોન પણ જો અહીંયા H પ્લસ અંદર નથી જતા જાય છે કે અંદર જો તો સંકુલ 2 પાસે H પ્લસ અંદર જાય છે કે નથી જતા હા કે ના નથી જતા તો શું થયું એ ઇલેક્ટ્રોન કોની પાસે ગયા તો કે સર યુબિક્વિનોન પાસે ગયા ત્યાંથી યુબિક્વિનોનનું શું થયું રિડક્શન થયું ત્યાંથી ઇલેક્ટ્રોન પાછા સંકુલ 3 પાસે ગયા તો સંકુલ 3 પાસે ગયા ત્યાં શું થાય છે તો કે સર સંકુલ 3 પાસે છે ને ઇલેક્ટ્રોન છે એ અંદર ગયા અને હાઇડ્રોજન આયન છે એ અંદર જાય જો સંકુલ 3 પાસે હાઇડ્રોજન આયન ગયો પાછો એ ઇલેક્ટ્રોન સાયટોક્રોમ C પાસેથી જઈને પાછો ક્યાં આવે કોમ્પ્લેક્સ 4 પાસે આવે છે ત્યાં સાયટોક્રોમ C ઓક્સિટેઝ તરીકે ઓળખવામાં આવે શું કામ ભાઈ ઓક્સિટેઝ તો કે સર ત્યાં હાઇડ્રોજન આયન જે હતો એ ઓક્સિજન સાથે જોડે પાણીનો અણુ બનાવશે એટલે પણ ત્યાં જો H પ્લસ અંદર ગયા તો FADH2 ની વાત કરીએ આપણે FADH2 ની વાત કરીએ ત્યાં કેટલી વખત હાઇડ્રોજન આયન અંદર જાય જો તો પહેલા જો અહીં FADH2 માંથી FAD અહીંયા બન્યો અહીંયા હાઇડ્રોજન અંદર ગયો હા કે ના નથી ગયો બરોબર ઇલેક્ટ્રોન એના ઉપર ગયા ત્યાં હાઇડ્રોજન આયન અંદર ગયો તો કે હા સર ત્યાં ગયો ત્યાંથી પછી સંકુલ 4 ની અંદર ગયા ત્યાં હાઇડ્રોજન આયન અંદર ગયો તો FADH2 માંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ 2 વખત હાઇડ્રોજન આયનને અંદર નાખે છે આથી શું થાય 2 ATP ઉત્પન્ન થાય છે આમાં કોઈને કઈ ડાઉટ છે તો બોલો જતીન સમજાણું ભાઈ કે ઉપરથી ગયું હા ચાલો હિમાંશુ મને કે તું હું સમજો આમાં તાર મગજની અંદર શું આવે છે અત્યારે કે માઇક પાસે રાખજે કેમ કે તારો અવાજ આજ ઘોઘરો આવે છે માઇક બદલાવી નાખ્યું ફોન બદલાવી નાખ્યું નથી ખબર હચોડો અવાજ નથી આવતો રહેવા દે તું રહેવા દે સુરભી તને એમ પૂછે કે NADH2 માંથી 3 ATP શું કામ બને ને FADH2 માંથી 2 ATP શું કામ બને એનું રીઝન આપો તું શું આપીશ તારી રીતે હા હા કઈ જગ્યાએ જાય વિઝ્યુલાઇઝ કર કઈ જગ્યાએ જતા હતા આંતરકોષીય આંતરપટલીય અવકાશમાં જતા હતા ટૂંકમાં 3 વાર એ કેવી રીતે જાય ખબર છે કેવી રીતે જાય ખબર છે આપણે કેમિયો ઓસ્મોટિક સિદ્ધાંત યાદ કરો એમાં આપણે જોયું હતું કે પ્લાસ્ટોક્વિનોન પાસે ઇલેક્ટ્રોન આવતા હતા ને એટલે પટલમાં બહારથી હાઇડ્રોજન આયન છે એ પ્લાસ્ટોક્વિનોન સાથે જોડાઈ જતા એટલે PQH2 બનતું હતું હવે એ PQH2 છે એ ક્યાં જતું હતું કે સર સાયટોક્રોમ BF6 પાસે જતું હતું ત્યાંથી ઇલેક્ટ્રોન એ પોતે લઈ લેતું હતું હાઇડ્રોજન આયન અંદર નાખી દેતું હતું ખબર છે એમ ઇલેક્ટ્રોન અહીંથી આમ પસાર થાય ને એટલે શું થાય તો કે અહીંયા જે હાઇડ્રોજન હોય ને એ આ પોતે લઈ લે ત્યાંથી હાઇડ્રોજન અંદર વહી જાય ને ઇલેક્ટ્રોન પાછા બહાર જાય આ પટલની અંદર હાલે રાખે ત્યાં જે હતો એ જ સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે સમજાય છે બધાને મગજની અંદર ગળ્યું કે નથી ગળ્યું કે નથી ગળતું તો પ્લાસ્ટોક્વિનોન સાથે હાઇડ્રોજન જેવી રીતે જોડાતો હતો અને હાઇડ્રોજન અંદર આવતો હતો ને એમાં ક્યાં આવતો હતો તો કે સર એમાં થાઇલેકોઇડ અવકાશમાં આવતો હતો હાઇડ્રોજન આયન એમ અહીંયા હાઇડ્રોજન આયન જાય છે ક્યાં તો કે સર આંતરપટલીય એટલે કે અંતઃપટલ ને બાહ્ય પટલની વચ્ચે આવે છે પણ કેવી રીતે તો કે સર જે NADH2 માંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયા હતા એ પટલની અંદર ફરે એટલે આપણે જે મેટ્રિક્સની અંદર જે હાઇડ્રોજન આયન છે એ પટલમાં આવે ત્યાંથી પછી અંદર જાય આમ NADH2 માંથી મુક્ત થતો ઇલેક્ટ્રોન છે એ 3 વાર હાઇડ્રોજન આયનને આંતરકોષીય અવકાશની અંદર મુક્ત કરવાની અંદર મદદરૂપ થાય છે આથી NADH2 માંથી 3 ATP બને છે જ્યારે FADH2 માંથી મુક્ત થતો ઇલેક્ટ્રોન એ 2 વખત હાઇડ્રોજન આયનને શું કરે છે તો કે સર આંતરપટલીય અવકાશની અંદર મુક્ત કરવામાં મદદરૂપ થાય છે આથી એમાંથી 2 ATP મળે છે ખબર પડી સિમ્પલ વેની અંદર લખવું હોય તો લખી લ્યો લખવાનું છે કોઈને લખી દઉં ચલો લખી દઉં
NaDH2 માંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન 3 વાર મેટ્રિક્સમાંથી હાઇડ્રોજન આયનને આંતરપટલીય અવકાશમાં મુક્ત કરવામાં મદદરૂપ થાય છે. તેથી NaDH2 માંથી અથવા તો NaDH2 નું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થવાથી 3 ATP નું નિર્માણ થાય છે. ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બધાને? સંતોષ, FMN એટલે શું ખબર પડી ગઈ? બરોબર ને? ચાલો આગળ જવા દો. હવે આ વાંચીને આવ્યા? મને કોઈનો અવાજ નથી આવતો. ચાર્જિંગ પતી ગયું. બોલો તો, કંઈક બોલો તો. પતી ગયું. બોલો તો હવે. આવ્યો સર અવાજ? આવ્યો. હવે ઓલામાં નહીં આવે, હવે આમાં આવશે, સીપીયુમાં. ચાલો, આ બહારની બાજુ એટલે શું થઈ ગયું સર? આંતર પટલીય અવકાશ. ને આ શું થઈ ગયું? મેટ્રિક્સ. એટલે કે આધારક છે. તો અહીંયા વધારે પડતા H+ હોય, અહીંયા ઓછા H+ હોય, એટલે પ્રોટોન ધોળાંશ તૂટે. એટલે શું થાય છે? તો કે સર જે ઉર્જા મુક્ત થાય છે એમાંથી ADP માંથી ATP નું નિર્માણ થાય છે. ક્લિયર થઈ ગયું બધાને? હા. રીડિંગ કઈ બાકી હતું કાલે? આ તો રીડિંગ પતી ગયું હતું ને? હા. હવે બીજું મેં તમને એક નોટ્સ બધાને મળી ગઈ કે નથી મળી? એમાં છેલ્લે મેં એક ડાયાગ્રામ મૂક્યો તો, મેં કાલ કીધો તો ક્રેબ્સ સાયકલ નો. જોયો તમે બધાએ? તેમાં જો આ જે છે ને આઇસોસાઇટ્રેટ, ત્યાં આપણે નહોતું પણ અહીંયા છે. પછી સક્સિનાઇલ કોએન્ઝાઇમ ત્યાં નહોતું. આ સક્સિનેટ એટલે હું સમજાવું? સક્સિનિક એસિડ સમજાવવાનું. આ સક્સિનેટ એટલે સક્સિનિક એસિડ, ફ્યુમેરેટ એટલે ફ્યુમેરિક એસિડ, મેલેટ એટલે મેલિક એસિડ, ઓક્ઝેલેટ એટલે ઓક્ઝેલિક એસિડ, સાઇટ્રેટ એટલે સાઇટ્રિક એસિડ, આલ્ફા કીટો ગ્લુટેરેટ એટલે આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ. ખબર પડી? મેં કીધું તો આ બધા હોય, ક્ષાર હોય, પણ આપણે શું સમજવાનું? ન્યા એસિડ છે એટલે વાંધો નહીં આવે. એટલે ઓલું લખાણ હતું ને ક્રમ આ પ્રમાણે છે. ક્લિયર? ક્રેબ્સ સાયકલમાં કોઈને કઈ ડાઉટ? ના. ETS માં કોઈને કઈ ડાઉટ? ETS આપણને કે એટલે આમ ઉપરથી ન જવું જોઈએ, ખબર પડી જવી જોઈએ. અને કાલે છે ને હું બોર્ડ ની અંદર બધા દાખલા મૂકવાનો છું, ઘણા બધા લખાવાનો છું, ને એના આન્સર તમારે મને આપવાના છે. એ દાખલા ક્યાં છે? તો કાલે આપણે ઓલા ખાલી મૌખિક દાખલા મેં કરાવ્યા હતા ને એવા આપણે પ્રકાશ સંશ્લેષણમાં ATP ની વાત આવી હતી કે નહોતી આવી? ક્રેબ્સ સાયકલ નહીં, પણ યા તો કઈ હતી? કેલ્વિન સાયકલ હતી, એમાં આવી હતી ને? એ પ્રમાણેના હું આપણે કરાવવાનો છું કાલે. એટલે કાલે બધા હાજર રહેજો. જેને દાખલા કરવા હોય એને. ડોક્ટર બનવો એ તો હાજર રહી જ છે, એટલે કઈ મારે ટેન્શન નથી. બાકી બધા તો મંજીરા વગાડવા વાળા હાટું આવે છે. ચાલો, હવે કાંઈ અઘરું છે નહીં, હાવ હેલું છે. હિમાંશુ, હેલું થઈ ગયું ને ભાઈ? ચાલો, પટલ સાથે સંકળાયેલ ATP સંશ્લેષણની ક્રિયાવિધિના વિષયમાં તમે પહેલા અભ્યાસ કરી ચૂક્યા છો, જેને અગાઉના પ્રકરણમાં આપણે કેમિયો-ઓસ્મોટિક સિદ્ધાંત કીધો હતો. જેમ કે પહેલા વર્ણવેલું છે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દરમિયાન મુક્ત થતી ઉર્જાનો ઉપયોગ
એટીપી સિન્થેસની મદદથી, એટલે કે જેને મેં કોમ્પ્લેક્સ 5 કીધું હતું કાલે, ખબર છે? કોમ્પ્લેક્સ 5 કીધું હતું ઈ. હા એની મદદથી એટીપી નું સંશ્લેષણ થાય છે. આ સંકુલ બે મુખ્ય ઘટક F0 અને F1, ત્યાં કંઈક CF0 અને CF1 કીધું, પણ આપણે F0 F1 જ યાદ રાખો. F0 કોને કહેવાય? જે પટલમાં ખૂપેલો ભાગ હોય એને. F1 કોને કહેવાય? જે બહાર હોય એને. F1 છે એ શીર્ષ પ્રદેશની રચના પરિઘીય પટલમાં પ્રોટીન સંકુલની બનેલી છે. પરિઘીય પ્રોટીન એટલે બહારની બાજુએ, જે પટલની બહારની બાજુએ જે પ્રોટીન આવેલા હોય ને એને બે જાતના આપણે પ્રોટીન જોયા હતા, યાદ છે? યાદ આવે છે? હા. ચેપ્ટર નંબર 8 માં અંતર્ગત અને બહિર્ગત અંતર્ગત ને બાહ્ય. હા. જ્યાં અકાર્બનિક ફોસ્ફેટ એટલે કે પીઆઈ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ કહે છે ઈ, અને ઈ એડીપી સાથે જોડાઈને એટીપી નું સંશ્લેષણ કરે છે. F0 એક અંતર્ગત કલા પ્રોટીન સંકુલ છે, એટલે કે જે આપણું પટલની અંદર ખૂપેલું છે એવું કોમ્પ્લેક્સ છે, જે ચેનલ બનાવે છે. ચેનલ એટલે માર્ગ. કોને હાલવાનો માર્ગ? તો કે સર H+ ને હાલવાનો માર્ગ. H+ તો કઈ કોષરસ પટલ ને આ બધા પટલમાંથી તો પસાર ન થઈ શકે. આથી એના માટે શું કરવું પડે? ફેસિલિટી આપવી પડે. યાદ આવ્યું કઈ ફેસિલિટી આપવા? ઈ બરોબર. હા. જેના દ્વારા પ્રોટોન આંતરિક પટલને પાર કરે છે. ચેનલ દ્વારા પ્રોટોન પસાર થવાથી એટીપીના ઉત્પાદન માટે F1 ની ઉત્સેચકીય સપાટી સાથે જોડવામાં આવે છે, અને ઇલેક્ટ્રોન પ્રોટોન કેમિકલ ઢોળાંસના ફળ સ્વરૂપે બે હાઇડ્રોજન આયન આંતરપટલીય અવકાશમાંથી F0 માં થઈને કણાભસૂત્રના મેટ્રિક્સ તરફ ગતિ કરે છે અને એક એટીપીનું સંશ્લેષણ કરે છે. તમને એમ પૂછે 10 H+ આયન છે તે આંતરપટલીય અવકાશમાંથી એટીપી સિન્થેસમાંથી મેટ્રિક્સમાં જાય છે, તો તે કેટલા એટીપીનું સંશ્લેષણ કરશે? શું આન્સર આવશે? 5. વેરી ગુડ. 5 ATP. ખબર પડી હતી બધાને? હા. બોલું ને ત્યાં કાન રાખવાના અને સાંભળવાનું હું કહેવા માંગુ છું, નકર કાંઈ નહીં સમજાય. ચાલો, અહીં આપણું એટીપી સંશ્લેષણ પૂરું થઈ ગયું. હવે છે શ્વસન સંતુલન ચાર્ટ, એટલે કે રેસ્પિરેટરી બેલેન્સ શીટ. બેલેન્સ શીટની જરૂર હું કામે પડે? બેલેન્સ શીટ તમે ભણી ગયા છો. કઈ બેલેન્સ શીટ ભાઈ? તો કાલે આપણે ગયા હતા ને કે કેટલા એટીપી બને છે ટોટલ. 38 એટીપી ગણતરી કરી હતી, જ છે આમાં, કઈ બીજું કઈ છે. અને આની પછી આવશે એમ્ફિબોલિક પાથવે, એટલે હું એ થોડીક વાર રહીને સમજીએ. પ્રત્યેક ઓક્સિડાઇઝ ગ્લુકોઝના જે અણુ છે એમાંથી વાસ્તવિક ઉત્પન્ન થનાર એટીપીની ગણતરી કરવી હવે સંભવિત છે. શું કામ? તો કે સર તમે કન્સેપ્ટ સમજાવ્યો, એટલે કન્સેપ્ટ સમજે ને બધા કે કેમ એટીપી બને. વાસ્તવમાં આ એક સિદ્ધાંત અભ્યાસ જ રહી ગયો છે. આ ગણતરી કેટલીક નિશ્ચિત કલ્પનાના આધારે જ કરી શકાય. ભાઈ જો શું કામે આવું થાય છે? આપણે આખા પાથવે શરૂ કરો, ગ્લુકોઝને આપણે તોડતા હતા. અત્યારે આપણે માનો કે વનસ્પતિ કોષની વાત કરીએ છીએ, તો આપણે ગ્લુકોઝને તોડ્યો પછી શું બન્યું હતું? તો કે સર ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, પછી શું થયું હતું? તો કે સર DHAP બન્યું હતું, PGL બન્યું હતું, એમાંથી પછી આપણે બે PGL ના અણુ બન્યા, તેમાંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યું હતું, એમાંથી પછી આપણે આગળ આવ્યા હતા. પણ તમે મને કહો, ફોસ્ફોગ્લિસરિક એસિડ છે ખાલી આ પ્રક્રિયામાં જ નિર્માણ પામે છે કે બીજી ઘણી બધી પ્રક્રિયાની અંદર નિર્માણ પામે છે? ફોસ્ફોગ્લિસરિક એસિડ છે ભાઈ કેલ્વિન સાયકલમાં બનતું હતું કે નહોતું બનતું? તો આમાં જે ફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યું એ પાછું કેલ્વિન સાયકલમાં વપરાઈ ગયું હોય તો તમે ના પાડવા જાઓ, કોષની અંદર ઊભા રાખી દે, ભાઈ તું ત્યાં નહીં જતો, તારે તો શ્વસનની અંદર જ જવાનું છે, ત્યારે પ્રકાશ સંશ્લેષણમાં નથી જવાનું, એવું થાય કોઈ દી? તો આ ગણતરી ક્યારે શક્ય બને? આપણે કાલે કીધું હતું 38 એટીપી બને છે, પણ ક્યારે શક્ય બને? જો આપણે એવું માનીએ કે આનાથી ઉત્પન્ન થતી બધી પ્રોસેસ છે એ આગળ જ જાય છે તો જ આ બને શક્ય, બાકી બને નહીં, એવું કહેવા માંગે છે. ખબર પડી તમને? આ એક ક્રમિક સુવ્યવસ્થિત ક્રિયાત્મક પરિપથ છે જેમાં એક ક્રિયાસ્થાનથી બીજા ક્રિયાસ્થાનનું નિર્માણ થાય છે, જેમાં ગ્લાયકોલિસિસથી શરૂ થઈને ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર અને ETS પરિપથ એક પછી એક આવે છે, એવું તમે માનેલું હોય તો જ. ગ્લુકોઝ પ્રોટીન જેટલા રસાયણ બન્યા ને એ બધા ખાલી એક પરિપથની અંદર જ જાય છે, એવું તમે ફિક્સ કરી નાખ્યું હોય તો જ તમે આ ગણતરી કરી શકો. એમ અહીં લખ્યું ને કંઈક કલ્પના છે એના આધારે જ તમે કહી શકો. પહેલી કલ્પના કઈ કરી આપણે? કે જે વસ્તુ બને છે એ બધી આ શ્વસનની જે પ્રોસેસ છે એની અંદર જ વપરાય છે, બીજે કંઈ જતી નથી, એવું તમે માન્યું, એવી કલ્પના કરી. બીજી કલ્પના કઈ કરી? તો કે ગ્લાયકોલિસિસમાં સંશ્લેષિત જે NADH છે એ કણાભ સૂત્રમાં આવે છે
જ્યાં તેનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય છે. ભાઈ આપણે જે પાયરુવિક એસિડનું લિંકર રિએક્શન કરીને જે કોએન્ઝાઇમ બનાવ્યો હતો એસિટાઇલ કોએન્ઝાઇમ, ત્યાંથી NaDH2 ની બધી શરૂઆત થઈ હતી બનવાની, એ બધા ક્યાં હતા? તો કે સર કણાભ સૂત્રના મેટ્રિક્સની અંદર હતા. ખબર છે? યાદ છે બધાને આવું? હા ગ્લાયકોલિસિસમાં ખબર 2 NaDH2 બન્યા હતા, એ તો કોષ રસમાં હતા. તો તમારે એવું માનવું પડશે કે જેટલા NaDH2 ગ્લાયકોલિસિસમાં બને છે ને એ બધા ક્યાં જાય છે? તો કે સર ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થવા માટે કણાભ સૂત્રની અંદર જાય છે. એવું તમે બીજી કલ્પના કરો છો. બાકી કોષ રસ આટા મારતો હોય તો એમાં બધા NaDH2 એક આમ રખડતો હોય, એક આમ રખડતો હોય, એક આમ રખડતો હોય, રખડતો હોય કે ન રખડતો હોય. પણ તમે કલ્પના કરી ગ્લાયકોલિસિસમાં જે બધા NaDH2 યુઝ થાય ઉત્પન્ન થાય છે એ બધા ક્યાં જાય છે? તો કે કણાભ સૂત્રની અંદર જાય છે. એ બીજી કલ્પના. ત્રીજી કલ્પના કઈ છે? તો કે પરિપથનો કોઈ પણ મધ્યવર્તી છે એ બીજા સંયોજનના નિર્માણમાં ભાગ લેતો નથી. ભાઈ આલ્ફા કીટોગ્લુટરિક એસિડ બન્યો તો કે નહોતો બન્યો કાલે? તો આપણને ખબર છે ઈ પાછો ક્યાં વપરાય? તો કે સર એમિનો એસિડના સંશ્લેષણમાં વપરાય છે. તો અહીંયા એવું કહ્યું કે જે સંયોજનો છે મધ્યવર્તી બને છે ઈ બીજી કોઈ પ્રક્રિયામાં ભાગ લેતા નથી, એવી તમે કલ્પના કરી છે. અહીં ચોથું કયું છે? શ્વસનમાં માત્ર ગ્લુકોઝનો જ ઉપયોગ થાય છે, એવી તમે કલ્પના કરી છે. હમણાં જો આની પછીનો જે પેજ છે ને એમાં એમ્ફીબોલિક પાથવે છે, તો શ્વસનમાં ખાલી ગ્લુકોઝનો ઉપયોગ નથી થતો, ફ્રુક્ટોઝ એ આવે, લિપિડ એ આવે, પ્રોટીન એ આવે. તો લિપિડ છે એ ગમે ત્યાંથી ગમે ત્યાં ગળશે. જોજો લિપિડ છે ને ક્યાં ગળે? જો આ પાથવે છે, અહીંયા કાર્બોદિત છે, કાર્બોદિતની અંદર ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બાયફોસ્ફેટ અને પાયરુવિક એસિડ, એટલી વસ્તુ તમે ગણો ને, એટલી વસ્તુ તો એટલી વસ્તુ કઈ છે? કયો તો મને. ગ્લાયકોલિસિસ છે કે નહીં? કયો તો. તો અહીંયા જો ચરબી હેનું બનેલું? તો આપણને ખબર ફેટી એસિડ ને ગ્લિસરોલનું બનેલું હોય. તો ફેટી એસિડ છે ને એ ડાયરેક્ટ ક્યાં વયા જાય ખબર? એસિટાઇલ કોએન્ઝાઇમ બનવા માટે વયા જાય. તો એ ડાયરેક્ટ તો ગ્લાયકોલિસિસ પામ્યા વગર ડાયરેક્ટ વહી ગયું એસિટાઇલ કોએન્ઝાઇમમાં. તો તમારી પાસે એસિટાઇલ કોએન્ઝાઇમ જે આનાથી થતા હશે એની કરતાં વધારે થઈ ગયા કે ન થઈ ગયા? ખબર પડે છે? તમારા પાસે એક ગ્લુકોઝનો અણુ છે તો એમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ કેટલા બનશે? હિમાંશુ બોલતો ભાઈ. એક ગ્લુકોઝના અણુમાંથી કેટલા એસિટાઇલ કોએન્ઝાઇમ બને? સુરભી? 2 બને. ખબર પડી? તો અહીંયા તમારે 5-6 એસિટાઇલ કોએન્ઝાઇમ ભેગા થઈ ગયા. તમારા પાસે તો ગ્લુકોઝનો એક જ અણુ હતો. તો એ બધા આવ્યા ક્યાંથી? તો કે સર એ તો ચરબીના ફેટી એસિડમાંથી પણ આવ્યા હોય. સમજાય છે? તો અહીંયા આગળ કેવી કલ્પના કરી છે કે આ બધી વસ્તુ જે છે ને ઈ શ્વસનની અંદર વપરાતી નથી. ખાલી કોણ વપરાય છે? તો ખાલી કાર્બોદિત છે ને એ જ ગ્લુકોઝનો જ ઉપયોગ છે એ થાય છે, બીજા કોઈનો ઉપયોગ થતો નથી, એવી તમે કલ્પના કરી છે. જેથી બીજા વૈકલ્પિક પ્રક્રિયાઓ પથમાં કોઈ પણ મધ્યવર્તી તબક્કામાં પ્રવેશ કરતા નથી. સમજાણી આ લાઈન બધાને? તો અહીંયા આ 4 કલ્પના કરી ને ત્યારે જ તમે એટીપી એક ગ્લુકોઝના એટલા થાય છે એવું ગણી શકો, બાકી તમે ગણી શકો નહીં. જો લખો આવું પ્રકારની કલ્પના કોઈ સજીવ માટે વાસ્તવિક તો હોતી નથી, આવું થતું નથી. પરંતુ તમારે ગણતરી કરવી હતી અલગ અલગ કરવું પડે. બધા પરિપથ એક પછી એક નથી પણ એક સાથે કાર્ય કરે છે. ભાઈ વનસ્પતિ હોય તો એવું કે મારે અત્યારે શ્વસન કરવાનું છે તો હું પ્રકાશ સંશ્લેષણ નહીં કરું, હાલે? મારે અત્યારે પ્રકાશ સંશ્લેષણ કરવાનું છે તો હું એમિનો એસિડ નહીં બનાવું. મારે અત્યારે એમિનો એસિડ બનાવવાના છે તો હું અનવાહકની અંદર ખોરાકનું વહન નહીં કરવા દઉં, એવું થાય છે? તમારા શરીરમાં એમ કે હૃદય, મારે અત્યારે હૃદય ધબકાવાનું છે તો હું ખાઈશ નહીં, હું અત્યારે ભણીશ નહીં, મારે શ્વાસ લેવાનો છે, મારે અત્યારે વિચાર કરવાના છે તો હું પાચન નહીં કરું, એવું થાય છે? બધું હારે જ થાય છે ને? એમ કોષની અંદર એક પ્રોસેસ એકાર નથી થતી, બધી હારે હાલે છે. ગ્લાયકોલિસિસ થાય છે, પ્રકાશ સંશ્લેષણ થાય છે અને એમિનો એસિડ બનાવવાની પ્રક્રિયા શરૂ છે. આથી આ પ્રક્રિયાની અંદર જે ઉત્પન્ન થતા મધ્યવર્તી સંયોજનો બીજી પ્રક્રિયાની અંદર પણ યુઝ થાય અને એમાં ઉત્પન્ન થતા મધ્યવર્તી સંયોજનો આ પ્રક્રિયાની પર યુઝ થાય. એને તો સરવાળાને આપણે ચયાપચયની ક્રિયા કહેતા હતા, કીધું તું, યાદ આવે છે? ચેપ્ટર નંબર 9. પરિપથમાં પ્રક્રિયક આવશ્યકતા અનુસાર બહારે જાય અને અંદર આવી જાય. માનો કે તમે એમિનો એસિડ બનાવો તો આલ્ફા કીટોગ્લુટરિક એસિડની જરૂર પડી હોય ને ત્યાં શ્વસનમાં આલ્ફા કીટોગ્લુટરિક એસિડ બન્યો ને ત્યાંથી ઉપાડીને વયો જાય.
માનો કે ત્યાં એમિનો એસિડ બનાવવાની જરૂર નથી થઈ તો ત્યાં આલ્ફા કીટોગ્લુટારેક્સ પડ્યો હોય ને એ પાછો શ્વસનમાં આવી જાય. હમ ખબર પડી? અંદર ગયું બહાર આવી ગયું, એને કઈ નિયમ લાગતા નથી. આવશ્યકતા અનુસાર એટીપી નો ઉપયોગ થઈ શકે છે. ઉત્સેચકીય ક્રિયાનો દર ઘણી રીતે નિયંત્રિત થાય છે. ભાઈ આખી પ્રક્રિયા છે, હું બધા આલ્ફા કીટોગ્લુટારિક એસિડ એમિનો એસિડ બનાવવા વયા ગયા હોય તો શ્વસનની ક્રિયા બંધ થઈ જાય, અને બધા આલ્ફા કીટોગ્લુટારિક એસિડ જે એમિનો એસિડ બનાવવામાં હતા પણ ત્યાં અત્યારે જરૂર નથી એ આમાં આવી ગયા હોય તો ક્રિયાનો દર વધી જાય. એટલે ઘણી બધી જગ્યાએ આવી રીતે તમે શું કરી શકો છો? નિયંત્રણ કરી શકો. મેલિક એસિડ છે ઓલામાંથી અહીં આવી ગયો હોય તો આમાં મદદરૂપ થાય કે ન થાય? એમ તમે બધી જગ્યાએ શું કરી શકો છો? પ્રક્રિયાનો દર વધારી શકો છો, ઘટાડી શકો છો. એ કોના ઉપર આધાર રાખે તો કે સંયોજનો ક્યાંથી ક્યાં આવજાવ કરે છે ત્યાં. છતાં પણ આ ક્રિયા કરવી ઉપયોગી છે, કારણ કે સજીવ તંત્રમાં ઉર્જાના નિષ્કર્ષણ અને સંગ્રહણ માટે તેમની કાર્યદક્ષતા આવકાર્ય છે. આમ જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી 38 એટીપી અણુ વાસ્તવિક પ્રાપ્તિ થાય છે. ક્લિયર? ડાઉટ છે? ના. હાલો, હવે આપણે આથવણ અને જારક શ્વસનની તુલના કરીએ. ભાઈ આથવણ જે ફર્ટિલાઇઝેશન કરતા એમાં કેટલા એટીપી થાય, આમાં કેટલા એટીપી થાય? તો કે આથવણમાં ગ્લુકોઝનું આંશિક વિઘટન થાય છે, જો કે જારક શ્વસનમાં પૂર્ણ વિઘટન થાય છે અને CO2 તેમજ H2O નિર્માણ પામે છે. આ તો ખબર જ છે. આથવણમાં ગ્લુકોઝના અણુમાંથી પાયરુવિક એસિડના નિર્માણ દરમિયાન એટીપીના 2 વાસ્તવિક અણુઓની પ્રાપ્તિ થાય, જ્યારે જારક શ્વસનમાં ખૂબ વધારે એટીપીના અણુઓ નિર્માણ થાય. ક્યાં 2 એટીપી અને ક્યાં 38 એટીપી? ખબર પડે છે તમને? હા. આથવણમાં NADH2 નું NAD+ માં ઓક્સિડેશન થાય છે. જે ગ્લાયકોલિસિસમાં 2 NADH2 ઉત્પન્ન થયા હતા ને, એ 2 NADH2 પાછા આથવણમાં વપરાઈ ગયા હતા. એટલે કે ગ્લાયકોલિસિસમાં NAD નું રિડક્શન થયું હતું, જ્યારે આથવણની અંદર NAD નું શું થઈ ગયું? ઓક્સિડેશન થઈ ગયું. આ કેવી પ્રોસેસ છે? તો કે સર મંદ પ્રક્રિયા છે. જ્યારે જારક શ્વસનમાં આ પ્રક્રિયા તીવ્ર ગતિથી થાય છે, પણ કઈ જગ્યાએ? તો કે ETS માં થાય છે. NAD નું ઓક્સિડેશન ક્યાં થયું? ETS માં થયું. ઉભય ચયાપચયિક પરિબળ એટલે કે એમ્ફીબોલિક પેથવે. શું કહેવા માંગે છે? પાથવે. આ તો કે શ્વસન માટે અનુકૂળ પ્રક્રિયા ગ્લુકોઝ છે. આપણે જ્યારે જોઈએ ત્યારે ખા કરીએ એમાં વધારે પ્રમાણ કોનું હોય? સ્ટાર્ચનું પ્રમાણ હોય. સ્ટાર્ચમાંથી શું બને? ગ્લુકોઝ મળે. રોટલી ખાવ છો, ભાત ખાવ છો, એમ બધા શું હોય? સ્ટાર્ચ હોય. રોટલા ખાવ એમાં સ્ટાર્ચ હોય, પણ એની અંદર ફાઈબરનું પ્રમાણ વધી જાય. પછી શ્વસનમાં બધા કાર્બોદિતનો ઉપયોગ થતા પહેલા તેઓ ગ્લુકોઝમાં પરિવર્તિત થાય છે. જેમ કે અગાઉ જણાવેલ છે કે બીજા પ્રક્રિયાઓ પણ શ્વસનમાં ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ તેઓ શ્વસનના પહેલા તબક્કામાં ઉપયોગમાં લેવાતા નથી. ભાઈ શ્વસનનો પહેલો તબક્કો કયો હતો? ગ્લાયકોલિસિસ હતો. ગ્લાયકોલિસિસમાં આપણે હમણાં જોયું તો ફેટી એસિડ અને ગ્લિસરોલ છે એ ગ્લાયકોલિસિસમાં હતા? નહોતા. તો એ બધા શ્વસનના પહેલા તબક્કામાં ઉપયોગમાં લેવાતા નથી. આકૃતિ જુઓ જેમાં વિવિધ પ્રક્રિયાઓ શ્વસન પરિપથમાં કેવી રીતે પ્રવેશે છે એ દર્શાવ્યું છે. ચરબી સૌથી પહેલા ગ્લિસરોલ અને ફેટી એસિડમાં વિઘટન પામે છે. હવે જો ફેટી એસિડ શ્વસનમાં ઉપયોગમાં લેવાનો હોય તો તે પહેલા એસિટાઇલ કોએન્ઝાઇમ બનાવી અને પરિપથમાં પ્રવેશ કરે છે, અને જો ગ્લિસરોલ છે એ જો જવાનો હોય તો એ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં પરિવર્તિત થઈ શ્વસન પરિપથમાં પ્રવેશ કરે છે. ખબર પડી? હા. પ્રોટીન હોય, પ્રોટીએઝ ઉત્સેચક દ્વારા વિઘટન પામીને પહેલા એમિનો એસિડ બનાવે. આ તો આપણને ખબર જ છે. હવે આ એમિનો એસિડ છે એ પ્રત્યેક એમિનો એસિડ ડીએમિનિફિકેશન થયા પછી પોતાની સંરચનાના આધારે ક્રેબ્સ ચક્રમાં અથવા તો પાયરુવેટ અથવા તો એસિટાઇલ કોએન્ઝાઇમમાં વિવિધ તબક્કાઓમાં પ્રવેશ કરે. ભાઈ આ કાલે મેં કીધું તો સૌથી પહેલા કોનું ઓલું થાય? દહન. એટલે કે સૌથી પહેલા કોણ વપરાય? તો કે સર ગ્લુકોઝ વપરાય. હવે તમને મહિના દિવસથી ખાધું નથી એવું તો કોઈ દી બનવાનું જ નથી, એટલે શરીરમાં જે અહીંયા ગ્લુકોઝનો સ્ટોર હાઉસ કરેલું છે ને પેટમાં, એડિપોસ ટિશ્યુમાં, એ ખાલી થવા મળે સ્ટોક ત્યાંથી. એ સ્ટોક ત્યાંથી ખાલી થવા મળે એટલે શું થયું? તમે પતલા થઈ જાઓ, સ્લિમ થઈ જાઓ. સ્લિમ બોડી બહુ બધાને ગમતી હોય, કેમ કે એની પાસે કંઈ ઓલાનો સ્ટોક જ ન હોય ગ્લુકોઝનો. હવે થાય શું? જેટલો સ્ટોક હાઉસ હતો એ પૂરો થઈ ગયો. હવે માનો કે તમે વર્કઆઉટ કરવા બેહો, જેને જેની જરૂર હોય ને ત્યાં આજુબાજુમાં જે ચરબીનો સંગ્રહ કર્યો હોય ને એ ઓગાળવાની શરૂઆત કરે. હવે ચરબી જ્યારે પૂરી થાય ને પછી શું થાય?
આપણને ખબર છે બધા કોષની અંદર કોનો સમાવેશ થાય, પ્રોટીનનો હોય કે ન હોય? તો ત્યાં જે પ્રોટીન હોય ને એને ભાંગવાની શરૂઆત કરે. એટલે આપણા મોટી ઉંમર થાય ને એમ હાથ કામ ન કરવાનું કારણ શું છે કે ત્યાં જે પ્રોટીન હશે એ બધું પછી ભાંગવા મળે, ને એ ભાંગવા મળે એટલે એનો ઉપયોગ ક્યાં થાય? શક્તિ મેળવવા માટે થવા મળે છે. જ્યારે કોઈ ખાતું ન હોય ને ત્યારે ખબર પડી, એટલે એને શક્તિ જ ન હોય હચોડી. સમજાય છે કે ન સમજાતું? હા. હા. તો ઈ પ્રોટીન બાકી આપણે ખાઈએ છીએ પ્રોટીન ને તો આપણે ભાંગી તોડીને તો ડાયરેક્ટ નાખ્યું હતું ક્યાં? રુધિરવાહિનીમાં નાખ્યું હતું કે નહોતું નાખ્યું? તો જરૂર હું કામ પડી એને પાછું તોડવાની? તો કે જે જગ્યાએ ઈ પ્રોટીન છે, જે જગ્યાએ શક્તિની જરૂરિયાત પડી ને ગ્લુકોઝ નથી, ત્યાં તોડવાની શરૂઆત કરે. સમજાય છે? હા. હવે કેટલા એમિનો એસિડ કઈ રીતે હોય આપણને ખબર? એક કરતાં વધારે પ્રકારના એમિનો એસિડ છે, 20 પ્રકારના એમિનો એસિડ છે. તો એમાંથી એને જે રીતે લાગુ પડતું હોય, કાં તો તે એસિટાઇલ કોએન્ઝાઇમમાંથી અંદર જાય, કાં તો તે પાયરુવેટ એટલે કે પાયરુવિક એસિડ બનાવીને અંદર જાય, અથવા તો ડાયરેક્ટ ક્રેબ્સ ચક્રની અંદર વયું જાય છે. સમજાય છે? હા. એવી રીતનું છે, બીજું કાંઈ છે નહીં. શ્વસન દરમિયાન પ્રક્રિયકનું વિઘટન થવાને કારણે શ્વસન ક્રિયામાં પરંપરાગત અપચય ક્રિયા કહેવાય. ભાઈ તમે શું કરો છો શ્વસનની ક્રિયામાં? શ્વસનની ક્રિયામાં શું કરો છો? ગ્લુકોઝને બનાવો છો કે તોડો છો? તોડીએ છે. તોડીએ છીએ. અને શું બનાવીએ છીએ? 6CO2 બનાવે. એટલે કે ઉર્જા મુક્ત થાય છે ને આમાંથી, ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. આથી આ પ્રોસેસને આપણે પરંપરાગત રીતે કેવી પડે? તો કે સર અપચય ક્રિયા કેવી પડે? અપચય ક્રિયા અથવા તો ઇંગ્લિશમાં એનાબોલિક રિએક્શન કહેવાય. ખબર પડી કે ન ખબર પડી? એનાબોલિક રિએક્શન તરીકે ઓળખવામાં આવે. પરંતુ હકીકતમાં વિચારો કે આમાંથી આ રીતે જ થાય છે કે ભાઈ ત્યાંથી ઉત્પન્ન થતો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એ પાછો ક્યાં વયો જતો હતો? તો કે સર એ પાછો C3 સાયકલમાં વયો જતો, ત્યાં વપરાઈ જતો હતો. આલ્ફા કીટોગ્લુટરિક એસિડ અહીંયા હતો, એ પાછો એમિનો એસિડ બનાવવામાં વયો જતો હતો. જાતો તો કે નહોતો જાતો? તો સાથે સાથે કંઈક વસ્તુ નિર્માણ કરવાની પ્રોસેસ શરૂ થાય જેમાં ઉર્જા લાગે છે. તો સાથે સાથે ચય ક્રિયા શરૂ છે. તો આને તમે ડાયરેક્ટ ખાલી અપચય ક્રિયા ન કહી શકો. કેવી ક્રિયા કેવી પડે? તો કે છે ચયાપચયની ક્રિયા કેવી પડે. સમજાય છે? એ જ વસ્તુ અહીંયા લખેલી છે. જો શ્વસન પરિપથને શ્વસનીય અપચય પરિપથ છે એવું કહેવામાં આવે છે. પરંતુ શું આ સમજ સારી છે? એટલે કે હકીકતમાં આવી સમજ છે? ઉપર વર્ણવેલ છે કે વિવિધ પ્રક્રિયકો ઉર્જાના હેતુ માટે શ્વસન પરિપથમાં કેવી રીતે પ્રવેશ કરે છે. આ જાણવું મહત્વપૂર્ણ છે કે આ સંયોજન ઉપરોક્ત પ્રક્રિયકનું નિર્માણ કરવા માટે શ્વસનીય પરિપથથી વિખૂટા પણ પડી જાય છે, અલગ વયા જાય, પરિપથમાંથી બહાર નીકળી જાય. આમ શ્વસનીય પરિપથમાં ઉપયોગમાં આવતા પહેલા ફેટી એસિડ પ્રક્રિયક તરીકે પ્રવેશી એસિટાઇલ કોએન્ઝાઇમમાં વિઘટન પામે છે. જ્યારે સજીવને ફેટી એસિડનું સંશ્લેષણ કરવાની પાછી જરૂર પડે ત્યારે એસિટાઇલ કોએન્ઝાઇમ છે એ શ્વસન પરિપથમાંથી બહાર નીકળી જાય ને પાછું શું બનાવે? ફેટી એસિડ બનાવી નાખે. ખબર પડી કે ન ખબર પડી? મને કે અત્યારે ફેટી એસિડની જરૂર નથી, બધી અંદર ફેટી એસિડ પડ્યું છે, તો હું કરે એ ફેટી એસિડનું કોએન્ઝાઇમની અંદર રૂપાંતરણ થઈ ગયું અને શ્વસનની અંદર ઉપયોગમાં આવ્યું. પણ તમે શ્વસનની પ્રક્રિયા શરૂ છે અત્યારે તમે અચાનક ફેટી એસિડની જરૂર પડી તો તમે ખાવાના જ નથી. માનો કે તમારે ફેટી એસિડની જરૂર પડી, તમારી પાસે નથી સ્ટોક, તો અત્યારે હું તમે તળેલું ખાવા બેસવાના છો કે મારે પૂરી ખાવી છે અથવા સમોસા ખાવા બેસશો? તો ખાવા બેહો ને પછી ક્યાંથી ફેટી એસિડ બને ત્યાં કેટલી કલાકો હોય જાય, તો જે જરૂર છે કોષ બિચારો મરી જાય. તો શું થાય? એસિટાઇલ કોએન્ઝાઇમ પડ્યો હોય ને એમાંથી શું કરે? હાલ ભાઈ મારે ફેટી એસિડની જરૂર છે, શ્વસનની ક્રિયા અટકાવી દે, ફેટી એસિડ બનાવી નાખશે. સમજાણું? એટલે બીજો પરિપથ શરૂ થઈ ગયો શ્વસનની જગ્યાએ. આમ ફેટી એસિડનું સંશ્લેષણ અને વિઘટન બંનેમાં શ્વસન પરિપથનો ઉપયોગ થાય છે. આ પ્રકારે પ્રોટીનનું સંશ્લેષણ તેમજ વિઘટન માટે શ્વસન પથ મધ્યસ્થી બને છે. માનો કે પાયરુવિક એસિડ છે, હવે ત્યાં કંઈક પ્રોટીનની જરૂર પડે તો પાયરુવિક એસિડને જે એમિનો એસિડ બનતો હોય એમાંથી એમિનો એસિડ બનાવીને પ્રોટીન બનાવી નાખશે. પરંતુ જ્યારે શ્વસનની વધારે જરૂર પડે તો એ પ્રોટીનને તોડીને પાછું એમિનો એસિડ બનીને પછી શું બનાવશે? પાછો શ્વસન પરિપથમાં લઈ આવશે. એટલે કે બે બાજુ પરિપથ હાલે છે. આ રીતે વિઘટનની પ્રક્રિયા ઓછી થાય છે. સજીવોમાં થતી વિઘટનની પ્રક્રિયાઓ અપચય કહેવાય છે અને સંશ્લેષણની જે પ્રક્રિયાઓ છે એને ચય પ્રક્રિયા કહેવાય. ચયને ઇંગ્લિશની અંદર કેટાબોલિક રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે.
આમ શ્વસન પરિપથ ચય અને અપચય બંને પ્રકારની ક્રિયા સમાવે છે. આથી તેને એમ્ફોબોલિક પરિપથ અથવા તો ઉભય ચયાપચય પરિપથ કહેવાય. ઈ વધુ યોગ્ય લાગે ખાલી અપચય પરિપથ કરતા. બરોબર? ડાઉટ છે? હા ના ચલો છેલ્લો ટોપિક કયો છે? કે સર છેલ્લો ટોપિક તો સાવ સહેલો છે. આમાં કોઈને કઈ ડાઉટ છે? જો આ વસ્તુ આપણે ભણી ગયા છે. એસિટાઇલ કોએન્ઝાઇમમાંથી કેફ ચક્ર બને, એમાં CO2 બહાર નીકળે, H2O બહાર નીકળે અને એને DH2 FADH2 ATP એવું બધું બને છે. પરંતુ પ્રોટીનને જો એમિનો એસિડમાં ભાંગશે અને ત્યાંથી પાયરુક એસિડ દ્વારા શ્વસન પરિપથમાં લઈ જાય. ફેટી એસિડને તો કે સર ફેટી એસિડ છે એસિટાઇલ કોએન્ઝાઇમમાંથી જાય. ગ્લિસરોલ હોય ગ્લિસરોલ તો એ હેમાં પરિવર્તન પામે તો કે સર ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટની અંદર એટલે કે DHAP ની અંદર રૂપાંતરણ પામી અને ક્યાં જશે તો કે સર એમ્ફીબોલિક શ્વસન પરિપથની અંદર જશે. ક્લિયર? એટલે બધા તમે ડોક્ટર બનવા આવ્યા છો અહીંયા. હા આ તો ટટ્ટા બેહો ને લબાડની જેમ બેઠા છો તે. ચાલો છેલ્લું છે શ્વસનાંગ રેસ્પિરેટરી કોશન કાંઈ છે નહીં. ભાઈ આની અંદર શું કરવાનું હોય તો કે આપણે કાલે કોની દહનની પ્રક્રિયા ભણ્યા તો કે સર શ્વસનની દહનની પ્રક્રિયા એટલે કે ગ્લુકોઝની દહનની પ્રક્રિયા એટલે કે ગ્લુકોઝના શ્વસનની પ્રક્રિયા ભણ્યા હતા. તો એમાં જેટલા ઓક્સિજન યુઝ થયા હોય એ ગણવાના, એમાં જેટલા CO2 ઉત્પન્ન થયા હોય એ ગણવાના અને પછી શું કરવાનું તો કે જેટલા CO2 હોય અને એની નીચે O2 વડે ભાંગી નાખવાનું, જે તમને મળે એને શું કહેવાય? શ્વસનાંગ કહેવાય. ગ્લુકોઝને તમે તોડો તો આપણે ખબર છે કે કાલે ગ્લુકોઝને તોડતા ને તો આપણે 6 ઓક્સિજનના અણુ લીધા હતા અને 6 ઓક્સિજનના અણુ 6 કાર્બન ડાયોક્સાઇડના અણુને મુક્ત કર્યા. તો આપણને મળ્યું હું એક મળ્યું. એટલે એના ઉપરથી શું કહી શકીએ આપણે તો કે સર ગ્લુકોઝમાં ઉત્પન્ન થતા અને જેટલા વપરાય છે ઓક્સિજન ઈ અને જેટલા ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ એ બંનેની સંખ્યા સરખી છે એટલું તમે કહી શકો. ખબર પડી? તમે એમ કે કોઈ પદાર્થનો શ્વસનાંક 1 છે તો નીચેનામાંથી કઈ સંભાવના શક્ય બને? તો એમાં એવું લખ્યું હોય ઓપ્શન એ ઉત્પન્ન થતા CO2 અને યુઝ થતા ઓક્સિજન બંનેની સંખ્યા સમાન હોય. ઓપ્શન બી ઉત્પન્ન થતા CO2 ની સંખ્યા અંદર યુઝ થતા ઓક્સિજનની સંખ્યા કરતાં વધુ હોય. અંદર ઉત્પન્ન થતા CO2 ની સંખ્યા અંદર યુઝ થતા ઓક્સિજનની સંખ્યા કરતાં ઓછી હોય કે કાંઈ અનુમાન લગાવી ન શકાય. આવી રીતના ક્વેશ્ચન આની ઉપરથી પૂછે. ખબર પડી? ખબર પડતી? અહીં એક ઉદાહરણ આપેલું છે કોનું છે? ગ્લુકોઝનું છે. બીજું ઉદાહરણ કોનું આપ્યું છે તો કે સર બીજું ઉદાહરણ ટ્રાયપામિટિન એટલે કે આ શું છે ભાઈ? ફેટી એસિડ. ફેટી એસિડનું છે. તો કે ફેટી એસિડમાં જો કેટલા CO2 ઉત્પન્ન થયા જો તો અહીંયા 102 CO2 યુઝ કેટલા થયા હતા? 145 એટલે તમને મળ્યું હું 0.7. તો તમને શું કહે નીચેનામાંથી કોનું શ્વસનાંક 0.7 છે? એવી રીતનો પહેલો પ્રશ્ન પૂછીએ. બીજો પ્રશ્ન હું પૂછીએ કે ટ્રાયપામિટિનનો શ્વસનાંક જણાવો. 0.1 0.2 0.7 0.8 1 એવા ગમે એ ઓપ્શન આપીએ. ત્રીજો મેં તમને હમણાં પહેલા કીધો તો એવો ઓપ્શન આવી શકે. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. આ પ્રક્રિયા ખાલી યાદ રાખવી કે ટ્રાયપામિટિનનું નીચેનાથી કયું અણુસૂત્ર છે. આઉટ ઓફ એનસીઈઆરટી નથી. ચેપ્ટર 9 માં ફેટી એસિડનું કીધું છે એમાં પામિટિક એસિડ આવ્યું હતું પણ એમાં ખાલી આપણને એટલું કીધું કે 16 કાર્બન ધરાવતું સંતૃપ્ત ફેટી એસિડ છે એટલું જ, બીજું કંઈ કીધું નહોતું. પરંતુ અહીંયા ટ્રાયપામિટિનનું અણુસૂત્ર આપેલું છે. યાદ રાખવું કેટલા કાર્બન છે, કેટલા હાઇડ્રોજન છે, કેટલા ઓક્સિજન છે. ક્લિયર? આખી પ્રોસેસ યાદ રાખવી. પ્રોટીનનું આપ્યું જો જ્યારે પ્રોટીન સ્વાસ્થ્ય પદાર્થના રૂપમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનો શ્વસનાંકનો ગુણોત્તર લગભગ 0.9 ને સમાન હોય છે. 0.9 0.7 અને 1 યાદ રાખો. ક્લિયર? ચાલો આ રીડ કરો એટલું.
લખાઈ ગયું છે. થઈ ગયું બધાને? હા ચાલો આગળ વાંચો ઉપરનું. ઉપરનું વાંચો. હમ. માઇક બંધ રાખો. સર હમ સર અવાજ નહીં આવતો તમને? હવે આવ્યો તારો અવાજ? તો સાહેબ આટલી ખરાબ બોલતો તો કઈ ખબર જ નથી તમને સર. હે સર આટલી ખરાબ બોલતો તો સાહેબ તમને નથી સંભળાતું સર? નહીં, આની પહેલા કઈ બોલતો કઈ નહોતું સંભળાતું. ક્લિયર થઈ ગયું ભાઈ? હા છેલ્લી લાઈન વાંચો, જો સમજાવું છેલ્લી લાઈન હું કહીશ. અહીંયા આ જાણવું અતિ મહત્વપૂર્ણ છે કે સજીવોમાં સ્વાસ્થ્ય પદાર્થ મોટે ભાગે એક કરતાં વધારે હોય કે ન હોય? આપણે બધા જોયા હતા. પરંતુ શુદ્ધ પ્રોટીન અને ચરબી સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ક્યારેય ઉપયોગમાં આવતા નથી. ભાઈ પ્રોટીન કોઈ દી ભાંગીને તોડી શકો તો પ્રોટીનને તોડીને એમાંથી એમિનો એસિડ બને ને એ ઉપયોગમાં આવે. ચરબી નો આવે, એમાંથી ફેટી એસિડ ને ગ્લિસરોલ બનાવો ને એ આવે. ખબર પડી? શુદ્ધ પ્રોટીન ને શુદ્ધ ચરબી એટલે શું એમ. હા આખે આખો પ્રોટીન કોઈ સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં ન હોય. એમિનો એસિડ બનાવીને ભાંગી તોડીને ના કરો તો થાય. હમ. ક્લિયર? આમાં ડાઉટ છે કોઈને? તો આ ચેપ્ટર અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના ના રિવિઝન કરાવું? હાલો ભાઈ, એક હતું ગ્લુકોઝ. ગ્લુકોઝ ક્યાં ગયો હતો? કે સર અમે સફરજન ખાધું હતું ને એમાંથી ગ્લુકોઝ મળ્યું હતું. એ ગ્લુકોઝને અમે પાચન કરીને શોષી લીધું આંતરડામાંથી બ્લડ વેસલમાં. હવે એક જણ છે એ ફાઇટિંગ કરતો હતો, તેને છે ને મૂકો મારવા હાટું હાથના શક્તિની જરૂરિયાત પડી. તો એ ગ્લુકોઝ ફરતું ફરતું ક્યાં ગયું? તો કે સર હાથના જે મસલ હોય ત્યાં ગયું, ત્યાં કણાભ સૂત્રમાં ગયું. બોલપેનથી રમવાનું બંધ કરી નહીં, માર ખાવાનો જ તું. ઈ ગ્લુકોઝ છે ક્યાં ગયું? તો કે સર મસલ કોષ એટલે કે સ્નાયુ કોષની અંદર ગયું. ન્યા શું થયું? તો કે સર ન્યા એનું ગ્લાયકોલિસિસ થયું. એની પાસે પૂરતું ઓક્સિજન હતું એટલે પાયરુવિક એસિડ ક્યાં વહી ગયા? તો કે સર કણાભ સૂત્રની અંદર વહી ગયા. કણાભ સૂત્રમાં ક્યાં ગયા? આંતર પટલી અવકાશમાં ગયા કે મેટ્રિક્સમાં ગયા? તો કે સર મેટ્રિક્સની અંદર ગયા. ત્યાં પાયરુવિક એસિડ નું થયું? તો કે સર લિંકર રિએક્શન થયું, એસિટાઇલ કોએન્ઝાઇમમાં થયું. એસિટાઇલ કોએન્ઝાઇમ છે પછી ક્યાં ગયો? તો કે સર ક્રેબ્સ ચક્રમાં ગયો. ત્યાંથી શું થયું? તો કે સર ત્યાં ટોટલ આપણને 4 NADH2, 1 FADH2 અને 1 ATP મળ્યું. આવું ડબલ થઈ જાય કેમ કે 2 પાયરુવિક એસિડ હોય એટલે. કેટલા NADH2 થાય? 8 NADH2, 2 FADH2 અને 2 ATP આપણને મળ્યા. એ બધા ક્યાં ગયા? તો કે સર FADH2 છે ને ઈ ETS માં ગયું પણ એ કોમ્પ્લેક્સ 2 પાસે જાય છે. આથી એ 2 જગ્યાએથી હાઇડ્રોજન આયનને અંદર નાખે છે આંતર પટલીય અવકાશમાં. આથી એમાંથી 2 ATP ઉત્પન્ન થયા. NADH2 છે એ ઉપર જાય છે કોમ્પ્લેક્સ 1 પાસે. આથી 3 જગ્યાએથી શું થાય? તો કે સર હાઇડ્રોજન આયન અંદર આવે છે. આથી એમાંથી 3 ATP બને છે. હવે બીજું શું ભણ્યા હતા? તો કે સર આ ATP નું નિર્માણ થઈ ગયું તો એ દર વખતે 38 ATP બને એવું જરૂરી જ છે? ગ્લુકોઝનું દહન થાય તો કે ન થાય. શું કામ ન થાય? તો કે સર વચ્ચેથી કંઈક ગાયબ થઈ ગયું તો, મધ્યવર્તી સંયોજન કંઈક બીજે ઉડી ગયું તો ત્યાં શું ભણ્યા આપણે? તો કે સર બેલેન્સ શીટ ભણ્યા. પછી બીજું શું ભણ્યા? તો કે સર ખાલી આમાંથી બહાર જ વયું છે કંઈક અંદર આવે? તો અંદર આવે ભાઈ. મેલિક એસિડની જરૂર જો સામે ન હોય પ્રકાશ સંશ્લેષણ તો એ મેલિક એસિડ અહીં આવી જાય. આલ્ફા કીટોગ્લુટારિક એસિડ છે બહાર જરૂર હોય તો આમાંથી બહારે વયો જાય. તો અંદરે જાય છે ને બહારે જાય છે. આથી બે બાજુની પ્રોસેસ શરૂ છે. આથી શ્વસનને અપચય ક્રિયા ખાલી નથી કહેતા, ચયાપચય કહે, પણ કેવી ઉભય ચયાપચય તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લે હું ભણ્યા? તો કે સર CO2 અને ઓક્સિજનનું જે કદ હોય એનો ગુણોત્તર અને શ્વસનાંક કહેવાય. એના ઉપરથી કેટલા CO2 મુક્ત થયા, કેટલા ઓક્સિજન યુઝ થયા, એની જાણકારી તમને મળી જાય. ત્યાં ચેપ્ટર પૂરું થઈ ગયું. એમાં હું તને અઘરું લાગ્યું હતું આમાં? થઈ ગયું? હેલો આવશે સંતોષ બોલ. સર આ છેલ્લી લીટી છે, હા પેલું સ્વાસ્થ્ય પદાર્થ એક કરતા વધારે હોય હા તો ઉપર તો કે કોઈ બી એક કરતા વધારે નહીં ને? શું કે? એટલે આ છેલ્લી લીટીમાં લખ્યું છે કે સજીવમાં સ્વાસ્થ્ય પદાર્થો મોટે ભાગે એક કરતા વધારે હોય છે. હા એટલે સ્વાસ્થ્ય પદાર્થ શ્વસનાંગ એક કરતા વધારે એટલે ખાલી ગ્લુકોઝ છે ને એ સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ન હોય. ફ્રુક્ટોઝ હોય, ગેલેક્ટેઝ હોય, એ બધા યુઝ થાય.
પ્રોટીનમાંથી બનેલા એમિનો એસિડ શ્વાસ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાય અને ચરબીમાંથી બનેલા ફેટી એસિડ અને ગ્લિસરોલ પણ શ્વાસ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાય. પરંતુ આખે આખું પ્રોટીન કે આખે આખી ચરબીનો અણુ ઈ શ્વાસ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં આવતા નથી. ખબર પડી? એને તોડવા પડે. હા સમજાય છે કે નથી સમજાતું? હા હવે તું મને કે ચરબી તે ખાધી હોય તો ચરબીને આખે આખો અણુ શોષાઈ જાય કે આપણે ઓલું બનાવ્યું હતું ક્રાયલો માઇક્રોન્સ ને એવું બધું બનાવ્યું હતું પછી એને કોર્સસ પટલમાંથી અંદર નાખ્યો તો યાદ આવે છે? હા એવી રીતે હોય. ચાલો કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના નથી ને ડાઉટ? ના ચાલો કાલો 5 મિનિટ સુધી આપણે થોડીક હસી મજાક કરી. હસી મજાક કઈ કરવા નથી, હું મારી બુક બતાવવાનો છું. જો આ મારી બુક છે. હું નીટની એક્ઝામ દીધી હતી ત્યારે બાયોલોજી આમાંથી રીડ કર્યું એટલે મેં મારા હાથે લખેલી બુક છે. જો બતાવો. બતાય છે અક્ષર? ઉભા રહો 1 મિનિટ. બધું પડવા માંડ્યું આમાંથી તો. જો બતાણા. આ મેં એવી રીતે બનાવ્યું હતું નેટની એક્ઝામના આગલા દિવસે 3 કલાકની અંદર મારો 11 સાયન્સ ને 12 સાયન્સનું બાયોલોજી પૂરું થઈ જાય એવી રીતે. આવી રીતે લખવાનું તમને કીધું હતું પણ મને સુરભીની નોટ જ અત્યાર સુધી બતાવણી છે. બીજા કોઈ તો આળસુના પીર છે મને કોઈ બતાવતા નથી નોટ. જો અહીં કંઈક યલો કલરમાં બતાવીશ તમને. ઈ છે ને આખા પાઠનો સાર છે કે મારે આ ચેપ્ટરની અંદર હું ભણવાનું છે. કયું ચેપ્ટર છે? હ્યુમન હેલ્થ એન્ડ ડિસીઝ. આ તમે 8મું ચેપ્ટર ભણશો ને 12માનું એની નોટ છે. પેલા શું લખ્યું છે તો કે માનવમાં થતા રોગો ઈ ભણવાના છે. એની અંદર કોણ છે તો કે બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, કૃમિ ઈ રોગ ભણવાના છે. ડિટેલની અંદર 2 રોગ ભણવાના છે, એડ્સ ને કેન્સર. એટલે રોગ પતી. બીજો ટોપિક કયો હતો તો કે સર ઇમ્યુનિટી હતો. ઇમ્યુનિટીમાં 2 પ્રકારની ઇમ્યુનિટી છે, ઇનનેટ અને એક્વાયર્ડ. ઇનનેટ એટલે જન્મજાત જે બધી ઇમ્યુનિટી આપી હોય ને એ બધી છે. એક્વાયર્ડ ઇમ્યુનિટી કઈ છે તો કે જે આપણે એક્વાયર કરીએ જન્મ પછી. આ કોરોનાની ઇમ્યુનિટી તમે એક્વાયર કરી તમારા શરીરની અંદર હતી ને ઇન્જેક્શન મારીને તમે નાખી ને એને શું કહેવાય? એક્વાયર્ડ ઇમ્યુનિટી કહેવાય. એ 2 પ્રકારની હોય, એક્ટિવ અને પેસિવ. એક્ટિવ એટલે શું તો કે સાચો કોરોના વાયરસ તમારા શરીરની અંદર નાખીને જે એન્ટીબોડી બનાવીએ ને એને એક્ટિવ ઇમ્યુનિટી કહેવાય. પેસિવ ઇમ્યુનિટી કોને કહેવાય તો કે ડાયરેક્ટ રસી નાખી દઈએ આપણે. વાયરસ નાખતા નથી, ડાયરેક્ટ રસી નાખો તો એને પેસિવ ઇમ્યુનિટી કહેવાય. એવું બધું છે. પણ એ મેં આખું ઇંગ્લિશમાં લખ્યો હતો કેમ કે હું ઓલામાં ભણીને આવ્યો હતો ને એટલે પછી મને ગુજરાતીમાં ફાવે ને એટલે મેં ઇંગ્લિશમાં લખ્યો હતો આખો ટોપિક. પછી શું હતું? નશાકારક પદાર્થો અને આલ્કોહોલ એવું બધું છેલ્લે હતું. સર આ શું છે આવું ગુલાબી કલરનું આ બધું? તો કે અહીંયા મારા ચેપ્ટરના નામ લખ્યા. મારે 12મા ધોરણનું ચેપ્ટર નંબર 12 વાંચવું હોય ને તો મારે ગોતવાની છે ને આ કરીને ખાલી આમ કરી દેવા એટલે હું આવી જાય સીધું 12મું ચેપ્ટર આવી જાય. જો બતાવું આ છે આને ડાયરેક્ટ મેં આમ કર્યું ડાયરેક્ટ 12મું ચેપ્ટર આવ્યું. બતાણું? પછી એના પછી મેં લખ્યું હતું ઇવોલ્યુશન વાળું ચેપ્ટર. તો હું ખાલી આમ કરું ને તો ડાયરેક્ટ ઈ ચેપ્ટર આવી જાય. પછી હતું 12મા ધોરણનું 16મું ચેપ્ટર. ખાલી આમ કરું ને ત્યાં ઈ ચેપ્ટર આવી જાય. પણ કેટલા દિવસથી પડી નહોતી એટલે બુક ચોટી ગઈ, ધૂળ ને એ બધું હોય ને એટલે તો પડે છે. આવી રીતે લખવાનું હોય. તો આ વાંચી શકો તમે. ઓલો ખીચડો કર્યો હોય તો કોણ વાંચે? અમુકનું આવડતું હોય તો ઊંઘ આવીને સૂઈ જાય એવું લખતા હોય તમે. સમજાણું? ડાઉટ હોય તો બોલો. આ કયું ચેપ્ટર છે ખબર છે તમારું? એન્જિનિયરિંગ વાળું, જીનેટિક એન્જિનિયરિંગ 11મું ચેપ્ટર છે. આ બધા કન્સેપ્ટ છે. હું ખુશ છું કે સુરભી આવી બુક બનાવી છે એટલે 330+ માર્ક પાકા છે એના બાયોલોજીમાં, એની ગેરંટી. આમાં એક કાગળિયું મને મળ્યું અહીંયા છે એનું કાગળિયું જોઈએ.
હું બતાવીશ કઈ તમને આમાં હા કંઈક એક હાડકું દોરેલું છે જેને તમે અક્ષક કહેતા હતા એને ક્લેવિકલ કહેવાય. ક્લેવિકલની અંદર પાછા આવા ડિસ્ક્રિપ્શન તમારે જોવાના હશે. આ મેં દોરેલું છે, કેવો ભાગ છે ને શું કહેવાય. તમારે ખાલી અત્યારે હાડકાનું નામ જ આવે છે. બીજું એક છે આમાં, બતાવીશ શું છે આ સ્કેપ્યુલા છે, સ્કંધાસ્થી છે, પાછળ ત્રિકોણાકાર હોય ને સ્કંદ મેં ઈ છે, એનું નામ નિદર્શન છે. આવું પૂછશે, હાડકું પકડાવી દે તમને વાયવામાં, ભાઈ આ શું છે બોલો. આવું કરવાનું છે આવતા વર્ષે કે નથી કરવું? સર જવા દે, નથી કરવું, એવું નથી કરવાનું ને. તો આવી રીતે પોગવાનું છે ને તમારે. ચાલો ભાઈ આપણે હવે ધામધૂમથી નવા ચેપ્ટર તરફ જઈએ, જેનું નામ છે છેલ્લું ચેપ્ટર વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, એવું કંઈક નામ છે. પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર. ભાઈ વનસ્પતિ પાસે તો ચેતાતંત્ર નથી, જેને લીધે તમે એની પાસે ઇન્જેક્શન મારવા જાઓ કે એની ડાળી તોડવા જાઓ તમારાથી ભાગી જાય, એવું તો છે એની પાસે. તેના કાર્યનું નિયમન કરવા માટે કાંઈક વસ્તુ તો જોવે કે ન જોવે? તો એના કાર્યનું નિયમન છે એ કોના દ્વારા થાય? તો કે સર એના કાર્યનું નિયમન છે એ એના અંતઃસ્ત્રાવો દ્વારા થાય. પછી એના અંતઃસ્ત્રાવો કઈ જગ્યાએ બને? તો આપણે ભણી ગયા હતા ચેપ્ટર નંબર 11 અંદર કે મોટા ભાગેના અંતઃસ્ત્રાવો છે મૂળની અંદર બને છે. ભણ્યા તા આવું તમે? મેં કીધું તું. તેના વર્ષે થોડીક ચર્ચા આજે કરશું, બાકી બધું કાલે આ ચેપ્ટરની સમાપ્તિ, કાલે 11મા ધોરણની સમાપ્તિ. ચાલો ટેસ્ટની અંદર 13, 14, 15 13મું 14. ચાલો હવે આપણે શરૂ કરીએ નવું ચેપ્ટર, જેનું નામ છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર. ભાઈ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે શું? કે વનસ્પતિ શું કરે છે? તો કે એના અંતઃસ્ત્રાવ ક્યાં છે, કયા અંતઃસ્ત્રાવ શું કામ કરે છે, એ બધું ભણવાનું છે. પણ એ પહેલા છે ને નાની ચર્ચા આમાં આપી. ભાઈ નાની ચર્ચા કઈ છે? તો કે વૃદ્ધિ કોને કહેવાય? વૃદ્ધિ તો આપણે ભણી ગયા કે નથી ભણ્યા? ભાઈ કયા ચેપ્ટરમાં ભણ્યા? તો કે સર ચેપ્ટર નંબર 8 ની અંદર વૃદ્ધિ ભણ્યા હતા. ચેપ્ટર નંબર 1 ની અંદર વૃદ્ધિ ભણ્યા હતા. વૃદ્ધિ એટલે શું? હાવ પહેલું ચેપ્ટર હતું ઈ, ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ. કોષ વિભાજન થાય એને વૃદ્ધિ કહેવાય, કદમાં વૃદ્ધિ થાય એને વૃદ્ધિ કહેવાય, કદમાં વધારો થાય. તો વૃદ્ધિ એટલે શું? વિભેદન એટલે શું? નિર્વિભેદન એટલે શું? પછી વૃદ્ધિને માપન કઈ રીતે કરવું, એવા નાના ટોપિક અહીં આપ્યા. પછીના તબક્કાની અંદર વનસ્પતિના જે અંતઃસ્ત્રાવ છે એ આપ્યા છે. એને 2 વિભાગની અંદર વિભાજિત કરી નાખ્યા, કે જે વૃદ્ધિમાં સહાય કરે તે અને વિઘ્ન કરે તે, એટલે કે વૃદ્ધિને અવરોધે તે, એવા 2. પછી પાછળના ટોપિકની અંદર વાસંતીકરણ નામનો એક ટોપિક છે. પછી લઘુ દિવસીય અને ગુરુ દિવસીય વનસ્પતિ એટલે શું, તટસ્થ દિવસીય વનસ્પતિ એટલે શું, એવા બધા ટોપિક છે. ત્યાં ચેપ્ટર પૂરું થાય, કાંઈ છે નહીં. બધું અડધા ભાગનું ભણીને આવ્યા છો, અડધું ભણીને. ભાઈ આમાં વિભેદન એટલે હું કોને ખબર છે? બધાને ખબર છે, હા કે ના? કોઈ પણ કોષ છે એનું કોષ વિભાજન થઈ નવો નિર્માણ પામતો કોષ કાર્ય માટે નવી રચના પ્રાપ્ત કરે, કાર્યના આધારે એની રચનામાં ફેરફાર કરે તો એને વિભેદન કહેવાય. નિર્વિભેદન એટલે શું? તો કે વિભેદન પામેલો કોષ ફરીથી કોષ વિભાજનની ક્ષમતા ધરાવવા માંડે તેને નિર્વિભેદન કહેવાય. નિર્વિભેદન આપણે ભણ્યા હતા તો કે સર દ્વિતીય વૃદ્ધિ માટે જે એધાનું નિર્માણ થતું હતું એ બધું. પછી બાહ્યકની અંદર જે ત્વક્ષેધા ઉત્પન્ન થતી હતી એ બધા કોના ઉદાહરણ હતા? નિર્વિભેદનના ઉદાહરણ હતા. વૃદ્ધિનું માપન કઈ રીતે કરવું? ભાઈ અહીંયા વનસ્પતિ છે એમાં તમે માપન કઈ રીતે કરો? તો કે ભાઈ આવી રીતે વનસ્પતિનો છોડ છે, બતાવી છે છોડ તમને અત્યારે? ચાલો આ વનસ્પતિના 2 પર્ણ વચ્ચેની લંબાઈ તમે માપી લીધી, માનો કે 1 સેન્ટીમીટર છે. 5 દિવસ જવા દીધું પછી તમે પાછી આ પર્ણની લંબાઈ માપી
તો આ બંને પર્ણની લંબાઈની અંદર 7 સેમી વચ્ચેનું અંતર થઈ ગયું. એટલે તમે શું કહી શકો તો કે સર એની અંદર 6 સેમીની આંતરગાંઠની લંબાઈ વધી ગઈ. કહી શકો કે ન કહી શકો? તેવી રીતે તમે માપન કર્યું. 4-5 ક્રાઇટેરિયા અહીં આપ્યા છે. બીજું એવું હોય કે પર્ણ આપણને ખબર, પેલા પર્ણ કેવું હોય તો કે સર પેલા પર્ણ છે ને એ નાનું હોય, પછી કેવું થાય તો કે સર મોટું થઈ જાય પર્ણ. તો આનું ક્ષેત્રફળ હોય અને આનું ક્ષેત્રફળ વધી ગયું કે ન વધી ગયું કયો તો આવી રીતે તમે શું કરી શકો? વૃદ્ધિનું માપન કરી શકો. એના થોડા ક્રાઇટેરિયા અહીં આપ્યા છે, એ ભણવાના છે. એ ભણીને પછી આજને દિવસે રજા આપી દેશું આપણે. ચલો ફટાફટ રીડિંગ કરો, કાંઈ છે નહીં આ ચેપ્ટર આ પેજની અંદર. તમે અગાઉના પ્રકરણ 5માં સહપુષ્પી વનસ્પતિઓના આયોજનનો અભ્યાસ કરી ગયા છો. કર્યા હતા આપણે? શું તમે કદી વિચાર્યું છે કે મૂળ પ્રકાર, પર્ણ, પુષ્પ, ફળ, બીજ જેવી સંરચનાઓ ક્યાં અને કેવી રીતે ઉદ્ભવે છે? બીજ કેવી રીતે બને એ આપણે 12મા ધોરણમાં બીજા ચેપ્ટરની અંદર ભણશું, કેવી રીતે બીજનું નિર્માણ થાય. પરંતુ પુષ્પ કઈ જગ્યાએ નિર્માણ પામે તો આપણને ખબર છે ને કે ત્યાં શું હોય, વર્ધનશીલ પેશી આવેલી હોય તે નિર્માણ કરશે. અને તે પણ ક્રમબદ્ધ રીતે જ થાય. એવું કોઈ જોયું પર્ણની પેલા પુષ્પ ઉગી ગયા, વનસ્પતિ ઉગી ગયા, પર્ણ પેલા પુષ્પ ઉગી ગયા, એવું કોઈ થાય? એવું કોઈ નથી. પેલા પર્ણ થાય, એનો વિકાસ થાય, પછી શાખાનો વિકાસ થાય, પછી શું આવે? પુષ્પ આવે. પુષ્પ પેલા કોઈ બીજ નો આવે, પુષ્પ બને એનું ફલન થાય પછી બીજ આવે. એટલે ચોક્કસ ક્રમની અંદર જ થાય છે. હવે તમે બીજ, અંકુરિત બીજ, રોપાઓ અને પરિપક્વ વનસ્પતિ જેવા શબ્દોથી પરિચિત થઈ ગયા છો. ભાઈ આ બધાની વચ્ચે તમને ડિફરન્સ ખબર છે કે નથી ખબર? બધું એક હરખું લાગે છે? પડે છે ને. બીજ કોને કહેવાય તો કે સર વનસ્પતિમાંથી જે ફલન થઈને છેલ્લે વધે એને શું કહેવાય? બીજ કહેવાય. એમાં જેની ઉપર ફળનું આવરણ આવેલું હોય એને આવૃત બીજધારી કહેવાય. જેના બીજ ઉપર ફળનું આવરણ ન હોય એને અનાવૃત બીજધારી કહેવાય. એવું ખબર છે? અંકુરિત બીજ એટલે હું જેમાંથી અંકુરણ થઈ ગયેલું હોય એ ફણગાવેલા મગ છે અંકુરિત બીજ કહેવાય. રોપાઓ એટલે કે છોડ બની ગયા તે. વનસ્પતિ, પરિપક્વ વનસ્પતિ જેની ઉપર પાછા પુષ્પ આવવા માંડ્યા એ. તમે એ પણ જોયું કે બધા વૃક્ષ સમયાંતરે ઊંચાઈ તેમજ ઝાડા એટલે કે ઘેરાવામાં સતત વૃદ્ધિ પામે છે. જો કે એક જ વનસ્પતિ પર રહેલા પર્ણ, પુષ્પ, ફળ એક સરખી મર્યાદિત અવધિ ધરાવતા નથી, પરંતુ તે સમયાંતરે ઉગે છે. પર્ણ છે એ સમયાંતરે ઉગે, પુષ્પ છે એનો ટાઈમ થાય ત્યારે ઉગે, એમાં ફલન થાય ત્યાર પછી જ ફળ આવે. એવી રીતે સમયાંતરે થાય છે અને પાછા તેનો ટાઈમ થાય ત્યારે ખરી પડે છે. આ ક્રમ પુનરાવર્તિત થાય છે. તો પુષ્પ સર્જનની ક્રિયા પહેલા વાનસ્પતિક તબક્કો કેમ દર્શાવાય છે? ભાઈ વાનસ્પતિક તબક્કો એટલે શું? તમે આની પછી જ્યારે આપણે છે ને 12મું ધોરણ શરૂ કરશું ને તો પહેલાં હ્યુમન રિપ્રોડક્શન શરૂ કરશું, એના પછી 4થું ચેપ્ટર હેલ્થ ઇન અ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એ શરૂ કરશું, અને પછી પેલું ચેપ્ટર લેવાનું છે. એવું છે? હે ના તમે પેલા કહેતા હતા હા કે પેલા એવું લાઈનમાં કહેતો તો પણ મને પાછું ફેરવું છે, મારે આમ કરવું છે. વાંધો નહીં. બરાબર. તો સ્ત્રી છે, કોઈ પણ માદા છે, એ બાળક ક્યારે ઉત્પન્ન કરે તો કે સર જ્યારે એ પુખ્ત થાય ત્યારે. એની પહેલા સંતાન એની પ્રાપ્તિ એને થતી નથી. તો એને શું કહેવાય તો કે સર એને જુવેનાઇલ ફેઝ કહેવાય. માણસની અંદર, પ્રાણીની અંદર એમ વનસ્પતિ નાની એવી હોય, હજી 2 જ પાંદડા ઉગ્યા ત્યાં પુષ્પનો સર્જન થઈ જાય. એ પુખ્ત બને પછી જ એની અંદર પુષ્પનું સર્જન થાય. તો એ જે તબક્કો છે, જે પુષ્પ સર્જન પહેલાનો તબક્કો છે કે જ્યાં પુષ્પ સૌથી પહેલી વખત ઉગે, એ પહેલાનો જે તબક્કો હોય એને શું કહેવાય? વાનસ્પતિક તબક્કો કહેવાય. ખબર પડી? હા. વનસ્પતિઓના બધા અંગો વિવિધ પ્રકારની પેશીઓમાંથી બન્યા છે. કઈ કઈ પેશી છે એ તમને ખબર છે, હું એને રિવિઝન નથી કરવાનું. શું કોષ, પેશી કે અંગોની સંરચના અને તેના દ્વારા રજૂ થતા કાર્યોની વચ્ચે કોઈ સંબંધ છે? હા જે ભાઈ સંબંધ છે ને, તો કે બધા કોષો એક કોષમાંથી જ બન્યા હતા, બધા એક સરખા જ કોષ હતા, પણ એમાંથી કંઈક એમાં ફેરફાર થયો એટલે એ અલગ અલગ પેશીની રચના થઈ. બધી પેશી કેમાંથી બની હતી કયો તો? વર્ધનશીલ પેશીમાંથી બની હતી. બની હતી કે નહોતી બની? એટલે એ સંબંધ છે એમની વચ્ચે. શું તેમની રચના અને કાર્યો બદલી શકાય છે? હા બદલી શકાય. શું કામ ન બદલી શકાય? પહેલા તો શું હતું, કોષ વિભાજન થઈને એનું કાર્ય કોઈ ચોક્કસ પેશીની અંદર થઈ ગયો એટલે એનું કાર્ય કોષ વિભાજન પામવાનું બંધ થયું અને બીજા કાર્યની અંદર આવ્યું. બીજા કાર્યની અંદર જો નિર્વિભેદન થઈ જાય તો એનું કાર્ય બદલી જાય, બાકી બદલી શકાય નહીં. એટલે અમુકમાં બદલી શકાય, અમુકમાં ન બદલી શકાય. ખબર પડી? હા. વનસ્પતિના
બધા કોષો યુગ્મનજ કે ફલિતાંડમાંથી જ સર્જાય છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શા માટે અને કેવી રીતે તેઓમાં ભિન્ન ભિન્ન સંરચનાત્મક અને ક્રિયાત્મક વિશેષતાઓ હોય. ભાઈ આપણે ભણી ગયા છે એટલે આ તમને હેલું લાગે છે, નકર એમ જ થાય ટકો ખંજવાળ આ કેમ થાય, વિભેદન થાય છે એટલે આ થાય છે. આપણે વિભેદન ટોપિક સમજાવ્યો છે, આગળ સમજાવ્યો હતો ને ત્યાં મેં કહ્યું ચેપ્ટર નંબર 15 આવશે ને ત્યારે આ બધું યાદ આવશે. વિકાસ બે ક્રિયાઓનો સમન્વય છે. વિકાસ થવો એટલે શું? તો કે બે ક્રિયાઓ. કઈ વૃદ્ધિ થવી એટલે કોષ વિભાજન થવું, કોષોના કદમાં વધારો. પણ ખાલી એનાથી વૃદ્ધિ નથી થતી, કંઈક કાર્ય કરવા માટે પરિવર્તન પણ થાય છે, એને શું કહેવાય? વિભેદન કહેવાય. એટલે આ બંને ક્રિયાઓના સરવાળાને શું કહેવાય? વૃદ્ધિ કહેવાય. તમને એમ પૂછે કે વૃદ્ધિ નીચેનાથી કોના દ્વારા શક્ય થાય? એ વિકાસ દ્વારા, સોરી વિકાસ છે એ કોના કહેવાય? એ વૃદ્ધિ દ્વારા, બી વિભેદન દ્વારા, સી એ અને બી બંને દ્વારા, કે ડી એક પણ નહીં તો એ અને બી બંને દ્વારા. આ અંડરલાઈન કરજો. શરૂઆતમાં જાણવું આવશ્યક છે કે એક પરિપક્વ વૃક્ષનો વિકાસ એક યુગ્મનજ એટલે કે ફલિત અંડકોષથી જ શરૂ થાય છે અને એક સુનિશ્ચિત તેમજ ઉચ્ચ ક્રમબદ્ધ અનુકૂલિત ઘટનાઓને તે અનુસરે છે. આ પ્રક્રિયા દરમિયાન એક જટિલ શરીર સંરચનાનું નિર્માણ થાય છે જે મૂળ ધરાવે, પર્ણ ધરાવે, શાખાઓ ધરાવે, પુષ્પ ધરાવે, ફળ, બીજ ઉત્પન્ન કરે છે અને છેવટે મૃત્યુ પામે છે. પાછળ એક આકૃતિ આપેલી છે. કોની આકૃતિ છે? નીચે વાંચો છે. આ શું લખ્યું છે? વાલના બીજનું એટલે દ્વિદળી કે એકદળી? દ્વિદળી. અનાવૃત બીજધારી કે આવૃત બીજધારી? આવૃત બીજધારી. ખબર પડી એટલી વસ્તુ? હવે જો એમાં શું હા, કર્યું ભાઈ, તમે નાખી દીધું બીજ અંદર. હવે બીજનું અંકુરણ થયું તો અધરાક્ષ અને ઉપરાક્ષ બે શબ્દ અહીંયા આવશે. અધરાક્ષ અને ઉપરાક્ષ કોને ખબર છે? ઉપરના ભાગ. અધરાક્ષમાંથી કોણ ઉત્પન્ન થાય ભાઈ? તો કે સર મૂળ. બીજપત્રની નીચેની સાઈડના જે ભ્રૂણ મૂળ હોય ને એમાંથી અધરાક્ષની રચના થાય. એટલે કે એમાંથી આખું શું થાય? મૂળ તંત્ર રચના થાય. ઉપરાક્ષ ક્યાં હોય? તો કે સર ઉપરાક્ષ એ બીજપત્રમાંથી જે ભ્રૂણાગ્ર ઉત્પન્ન થયું હતું એમાંથી ઉત્પન્ન થાય. ખબર પડી? તો અહીં અધરાક્ષ છે, આ બે બીજપત્ર છે. દ્વિદળી છે એટલે બે બીજપત્ર હોય અને આ ભૂમિય સ્તર છે. હવે એમાંથી પેલા અધરાક્ષની રચના થઈ ગઈ. પછી શું થયું? તો કે સર બીજપત્રોથી ઉપરની બાજુ જો ઉપરાક્ષ પ્રવત નીકળો. આ બીજાવરણ છે ને બીજ છે એની અંદર જે ખોરાક પડ્યો હતો ને બીજપત્રની અંદર, ભ્રૂણ અરે બે પ્રકારના બીજ હતા, ખબર છે? ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી. તો આ કેવા હતા? ભ્રૂણપોષી કે અભ્રૂણપોષી હતા? અભ્રૂણપોષી હતા. એનો કન્સેપ્ટ ખબર છે? સમજાવવું? સમજાવવું જોઈએ, એક વખત રિવિઝન કરી લ્યો. ભાઈ આ છે વટાણાની ફોડવું અથવા તો વટાણાની શીંગ. આની અંદર તમને વટાણા જોવા મળે, પરંતુ વટાણા અને ફલાવરણ, અને ફલાવરણ કહેવાય કે ન કહેવાય? આ લીલા કલરની રચના છે, શું કહેવાય? ફલાવરણ. આ બીજ છે એટલે કે બીજ એટલે કે ફળ છે ટૂંકમાં. એની અંદર બીજ હોય એટલે કે ભ્રૂણ હશે ને આખું આ છે, આને તે ફળ કહેવાય. ફળ કોને કહેવાય? આ ફલાવરણ છે એટલે આખે આખું ફળ છે ને એની વચ્ચે તમને શું જોવા મળે છે? બીજ જોવા મળે. એટલે કે તો વચ્ચે તમને ખાલી અવકાશ જોવા મળશે. આ શું છે? અવકાશ એટલે કે ખાલી જગ્યા. જ્યારે ફલન થયું હશે ને, જ્યારે ફલન થયું હશે તેને અહીં અવકાશ નહીં હોય, ત્યાં શું હશે? ભ્રૂણપોષ હશે, આનો ખોરાક હશે. પરંતુ જ્યારે આ પુખ્ત થઈ ગયું ને ત્યારે આ બધો ખોરાક ક્યાં વયો ગયો? તો કે સર આ બીજપત્રની અંદર સ્ટોર થઈ ગયો. એટલે કે ભ્રૂણપોષ છે ભ્રૂણપોષ તરીકે અસ્તિત્વ ધરાવતું નથી. ક્યાં વયું ગયું? બીજપત્રની અંદર વયું ગયું. આથી આવી વનસ્પતિને શું કહેવાય? અભ્રૂણપોષી કહેવાય. તમે વટાણા અત્યારે લીલા, સોરી વટાણા નહીં પરંતુ ચણા, અત્યારે લીલા ચણા હોય, જોયા છે? તો લીલા ચણા તમે આમ ખોલો ને તો વટાણા, અરે સોરી ચણાનો દાણો હોય ને બહાર જે ફલાવણ હોય ને વચ્ચે જગ્યા હોય. એ જગ્યા હેની છે ભાઈ? તો કે ત્યાં પેલા ભ્રૂણપોષ હતું, એ હવે પુખ્ત થઈ ગયું એટલે એ ભ્રૂણપોષ ક્યાં વહી ગયું? અંદર જે ચણાનો બીજ છે જેને આપણે બે બીજપત્ર કે એની અંદર વયું ગયું. તો ત્યાં આપણને ભ્રૂણપોષ જોવા મળતું નથી એટલે એને શું કહેવાય? અભ્રૂણપોષી બીજ કહેવાય. શીંગ, શીંગ હોય ને, શું કયો તમે એને? મગફળી. આ મગફળી. તો મગફળીને તમે ખોલો તો મગફળીના બે દાણા તમને જોવા મળે ને વચ્ચે જગ્યા હોય ને, ખાલી જગ્યા. તમે આમ કરો બે મગફળીના દાણા છૂટા પડી, અમુકમાં ત્રણેય નીકળે, તો એને શું કહેવાય? અભ્રૂણપોષી કહેવાય. તમે ભ્રૂણપોષ જો હોય ને તો લીલી શીંગ હોય ને, ખૂબ લીલી શીંગ
જેમાં હજી મગફળી ખૂબ નાની નાની હોય, હાવ નાની નાની હોય, પિંક કલર જેવી હોય, ત્યાં તમને ભ્રૂણપોષ હા, જોવા હા, મળશે. પણ પુખ્ત થાય ત્યારે ન હોય, એ બધો અંદર જમા થઈ ગયો. ખબર પડે છે? વિઝ્યુલાઇઝ થાય છે હું કહેવા માંગુ છું? હા એટલે એવા ભ્રૂણપોષી કોઈ કે તમે વેદ ક્લાસની અંદર ભણો છો, તમને સાગર સર ભણાવે છે, તો તમે અમને સમજાવો ભ્રૂણપોષ ને અભ્રૂણપોષી એટલે હું તો સમજાવી દેવો, તમે ન્યાક નહીં સમજાવો. હા તમને કે કૂતરાને સમજાવો તો કૂતરો સમજાવી દો ને તમે, તમને ખબર છે એટલે. તેમ તમને મગફળી ને આ બધી કન્સેપ્ટ એટલા ખબર હોવા જોઈએ, તો હાવ ઇઝી પેપર થઈ જાય, અઘરું નથી કાંઈ. હાલો, બીજપત્ર, અદ્રાક્ષ અને બીજાવરણ છૂટું પડી ગયું. બીજપત્રોમાં જે ખોરાક સ્ટોર થયેલો હતો, અભ્રૂણપોષી છે, તો એ સ્ટોર ક્યાં થયો? તો બીજપત્ર. એ જો વપરાવા માંડ્યો, જો ક્યાં વપરાણો ભાઈ? આ તો હજી પ્રકાશ સંશ્લેષણ કરતું નથી. કરે છે આ સંશ્લેષણ? હજી પણ જ નથી, થોડું કરે. તો એને વૃદ્ધિ થવા માટે જે ખોરાકની જરૂર પડે એ ક્યાંથી મળ્યા? તો કે સર એ ખોરાક આની અંદર જે સ્ટોર થયો હતો એ અંદર ગયો, ત્યાં પછી એનો વિકાસ કરવાની અંદર મદદરૂપ થાય. કઈ રીતે? તો કે સર ત્યાં જે સ્ટાર્ચ હશે, જે ખોરાક સંગ્રહ થયો હશે, એને તોડશે, એટીપી એનું બનાવશે, ક્યાં કણાભસૂત્ર બંધ બનાવશે, બધું ઇન્ટરલિંક જ છે. ચાલો, હવે જો ધીમે ધીમે આ ઉપરાક્ષ છે, બીજપત્રની ઉપર જે આ પર્ણ ને બધું થયું એને ઉપરાક્ષ કીધું. ત્યાં પર્ણ જોવા મળે છે મોટા મોટા. અહીંથી ખબર પડે પર્ણમાં કયો શિરા વિન્યાસ છે ભાઈ? છે ઈ. બરોબર. તો આની અંદર આવી રીતે વિકાસ થાય છે એવું કહેવા માંગે છે. બીજું કઈ નથી. અહીંયા 2 જ પર્ણ છે, અહીંયા પર્ણની સંખ્યા વધી ગઈ એવી રીતે. ક્લિયર? ડાઉટ છે કાંઈ આકૃતિમાં? હાલો ભાઈ, બીજાંકુરણ એટલે શું? જર્મિનેશન ઓફ સીડ. શું થાય? તો કે વનસ્પતિ વૃદ્ધિની ક્રિયાનો પ્રથમ તબક્કો છે. કયો છે? તો કે સર બીજાંકુરણ. બીજાંકુરણ થવું એ વનસ્પતિ વૃદ્ધિનો પહેલો તબક્કો છે, કેમ કે વનસ્પતિની શરૂઆત જ ત્યાંથી થઈ. જ્યારે પર્યાવરણમાં વૃદ્ધિ માટે સાનુકૂળ પરિસ્થિતિ હોય. સાનુકૂળ પરિસ્થિતિ એટલે શું ભાઈ? તમે કોઠલાની અંદર ઘઉં ભરેલા હોય તો એ ઘઉં ઉગતા નથી, ઉગે કોઈ દી? પણ એ જ ઘઉંને તમે એક ભીનું કપડું કરી એની ઉપર ઘઉંના દાણા મૂકીને ટેરેસમાં મૂકી આવશો, 2 દિવસની અંદર એ અંકુરણ પામી જાય. એનો મતલબ શું થયો? કોઠલાની અંદર જે ખાવા હાટું આપણે ઘઉં મૂક્યા છે ત્યાં એને સાનુકૂળ વાતાવરણ નથી મળતું અંકુરણ થવા. બહાર નીકળશે તો મળ્યું. એટલે અનુકૂળ તાપમાન, અનુકૂળ ઓક્સિજન, અનુકૂળ પ્રકાશ એ મળે તો એને શું થાય? એ વૃદ્ધિ પામે. એટલે કે સાનુકૂળ પરિસ્થિતિ એટલે શું? તો કે આ બધા તાપમાન ને બધું મળવું, તે અનુકૂળ તાપમાન નહીં. ચાલો, ત્યારે બીજાંકુરણ થાય છે. આવી સાનુકૂળ પરિસ્થિતિઓની ગેરહાજરીમાં બીજાંકુરણ થતું નથી અને તેઓ વૃદ્ધિની ક્રિયાને અમુક સમય સુધી અટકાવી દે છે અથવા તો વિશ્રામ કરે. ભાઈ વૃદ્ધિની વિશ્રામ કરી દીધી કે ન કરી દીધી? કયો? તમારા કોઠલાની અંદર ઘઉં પડ્યા છે, એ વૃદ્ધિ કરે છે? પેન જો તડકા મૂકે તો પાછા કરશે. એટલે વિશ્રામી અવસ્થાની અંદર છે. એકવાર સાનુકૂળ પરિસ્થિતિ પુનઃ પ્રાપ્ત થતા ત્યારે બીજાંકુરણ પુનઃ ચયાપચય પ્રવૃત્તિ એની અંદર શરૂ થઈ જાય ને એના આધારે બીજાંકુરણ થાય છે, વૃદ્ધિ પામે. આ પ્રકરણમાં તમે કેટલાક એવા પરિબળો વિશે અભ્યાસ કરશો જેવા વિકાસની ક્રિયાને સંચાલિત કરે, એટલે કે નિયંત્રણમાં રાખે. કેટલાક કેવા છે? અંદરના પરિબળો છે. કેટલાક કેવા છે? બાહ્ય પરિબળો. પહેલા આપણે અંતઃ પરિબળો બધા ભણશું, જે બધા પીજીઆર છે ઈ, ને પછી છેલ્લે બાહ્ય પરિબળ જે તડકો ને બધું છે ઈ ભણવાનું છે. આમાં ડાઉટ હોય તો બોલો. એટલું રીડ કરો તો કાંઈ છે નહીં. આમાં રીડ કરો ત્યાં હું આરામ કરી લઉં. ચાલો બાળકો, થઈ ગયું રીડ? છે કાંઈ અઘરું પેલા ફકરામાં? નીચેનો ફકરો રીડ કરો. શું કહેવા માંગે છે ભાઈ? ઉભા 1 મિનિટ. વૃદ્ધિ સજીવની સૌથી મહત્વની આધારભૂત અને સ્પષ્ટ દેખાતી લાક્ષણિકતા છે. વૃદ્ધિ શું કહેવાય? તો કે એક અંગને તેના કોઈ ભાગને કોષના કદમાં જે અપરિવર્તનીય વધારાના સ્વરૂપે વ્યાખ્યાયિત કરવામાં આવે. ભાઈ અપરિવર્તનીય એટલે શું? જો સમજો, તમે એક લાકડાનો ટુકડો લીધો, એને પાણીની અંદર નાખી દીધો તો શું થાય ભાઈ? અંતઃચૂષણ થાય કે ન થાય? ચેપ્ટર નંબર 11. હવે એની પાછળ તડકા અંતઃચૂષણ થાય એટલે ફૂલી જાય કે ન ફૂલી જાય? હવે એને તમે પાછળ તડકામાં નાખ્યો, પાણી બધું ઉડી ગયું, પછી પાછું સંકોચાય કે ન સંકોચાય? પરિવર્તન થયું એમાં ભાઈ. પેલા જાડીઓ થઈ ગયો, પછી પતલો થઈ ગયો. તો એ પરિવર્તનીય છે એટલે એને લાકડાએ વૃદ્ધિ કરી એમ ન કહી શકો તમે.
ખબર પડી? હા તો અહીં અપરિવર્તનીય એટલે શું કે એક વખત વૃદ્ધિ થઈ પછી એમાં પરિવર્તન બીજું ન આવે એટલે એને અપરિવર્તનીય અથવા તો સ્થાયી રહે એને શું કહેવાય? વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. વૃદ્ધિ ચયાપચયની ક્રિયાઓ સાથે સંકળાયેલી છે. ચય અને અપચય ભાઈ કંઈક નિર્માણ કરવાની શરૂઆત પડે. કઈ નિર્માણ? તો કે પ્રોટીન કરવાનું, બધાનું નિર્માણ કરવાની એની જરૂરિયાત. બીજી એની જરૂરિયાત પડે તો કે ગ્લુકોઝને તોડવાની જરૂર પડે, શક્તિ જોતી હોય એટલે. જે ઉર્જાના વ્યય ઉપર આધારિત છે. વ્યય એટલે શું? તમારે કોષનું કદ વધારવું છે તો શું કરવું પડે? તો કે સર અંદર લિપિડના અણુ સંશ્લેષણ કરો. ભાઈ પહેલા એટલું કોષ હોય તો શું થાય? પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે કોષ સ્તર એટલું. હવે કોષ એવડો મોટો બનાવે તો અહીંથી એટલામાં અહીંથી અહીંયામાં પ્રોટીન બનાવવા પડે કે ન બનાવવા પડે? એ પ્રોટીન બનાવવા માટે ઉર્જા જોવે કે ન જોવે? તો એ ઉર્જાના વ્યય સાથે સંકળાયેલું છે. ઉદાહરણ તરીકે પર્ણનું વિસ્તરણ એ વૃદ્ધિ હોય છે. તેમ લાકડાના ટુકડાને જ્યારે પ્રાણીમાં નાખો છો ત્યારે તે કેમ ફૂલે? તો કે સર અંતઃશોષણ થાય છે. તેને તમે વૃદ્ધિ તરીકે સરખાવશો તો કે નહીં, એને વૃદ્ધિ કહેવાય નહીં. ચાલો, વૃદ્ધિ વનસ્પતિમાં વૃદ્ધિ સામાન્ય રીતે અપરિમિત છે. પરિમિત એટલે શું ને અપરિમિત એટલે શું? બે શબ્દ તમે ભણી ગયા છો. બોલો, અપરિમિત એટલે શું, પરિમિત એટલે શું? એટલે પાંચમા પાઠમાં આવ્યું છે. સતત હોય, ઊભી નો રહી જાય એને અપરિમિત કહેવાય. જેમ કે અને એક મુખ્ય અપરિમિત પુષ્પ વિન્યાસ, એમાં પુષ્પ છે કે અટકી નહોતા જતા, અગ્રાધિ વર્ધિ ક્રમમાં વધતા હતા. જ્યારે પરિમિતમાં શું થતું કે અગ્રકલિકા છે પુષ્પમાં પરિણમતી, જ્યારે નીચેના ભાગમાંથી નવા પુષ્પ નીકળતા. યાદ આવ્યું? એમ વનસ્પતિની અંદર પહેલા ચેપ્ટર અંદર ભણ્યા વૃદ્ધિ ક્યારે અટકતી નથી, સતત ને સતત એમાં થતી જાય છે. જ્યારે પ્રાણીઓમાં અમુક ઉંમર સુધી જ જોવા મળે. આથી પ્રાણીઓમાં પરિમિત વૃદ્ધિ છે. આમાં કેવી છે? વનસ્પતિ વૃદ્ધિ એક અનોખી રીતે થાય છે કારણ કે વનસ્પતિઓ તેમના જીવનમાં જીવનભર અમર્યાદિત વૃદ્ધિની ક્ષમતા પ્રાપ્ત કરે છે. આ ક્ષમતાનું કારણ એ છે કે વનસ્પતિના દેહમાં કેટલાક વિશિષ્ટ સ્થાનો પર વર્ધમાન પેશી આવેલી હોય છે. હોય કે ન હોય? કેટલાક સ્થાનો એટલે કે મૂલાગ્રહમાં હોય, પ્રકાંડાગ્રહમાં હોય એટલે કે પરોહાગ્રહમાં હોય, બાજુમાં પણ આવેલી હોય જેને લીધે શાખાનું નિર્માણ થતું હતું. પછી અમુક જગ્યાએ વર્ધનશીલ પેશી બને છે જેને આપણે દ્વિતીયક વર્ધનશીલ પેશી કહેતા હતા. એ નિર્વિભેદન થઈને બનતી હતી. એવું છે. આવી વર્ધમાન પેશીના કોષો વિભાજન તેમજ સંયોજન પામવાની ક્ષમતા ધરાવે છે. જો કે આ કોષો ઝડપથી વિભાજનની ક્ષમતા ગુમાવી પણ દે છે. એટલે શું થયું? વિભેદન પામી ગયા. વનસ્પતિ દેહની રચના કરે છે. આ રીતે વૃદ્ધિ જ્યાં વર્ધનશીલ પેશીની ક્રિયાશીલતાથી વનસ્પતિ દેહમાં હંમેશા નવા કોષોને ઉમેરે છે તેને વૃદ્ધિનું નિરંતર સ્વરૂપ કહી શકાય છે. એટલે શું થાય ભાઈ? જો વર્ધમાન પેશીનું કામ શું છે? નવા કોષોને ઉમેરે રાખો. એને લીધે શું થાય? લંબાઈ વધતી જાય. એટલે આને વૃદ્ધિનું નિરંતર સ્વરૂપ કહેવામાં, સતત વૃદ્ધિ થાય છે. એટલે જ્યારે વર્ધમાન પેશી પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી દે છે ત્યારે શું થાય? તો કે ભાઈ વનસ્પતિ ગુમાવે ક્યારે? તો કે એને પોષણ મળવાનું બંધ થાય. ત્યારે હુકાઈ જાય. ખબર પડી? અને શું આવી રીતે ક્યારે થાય ભાઈ? પોષણ ન મળે ત્યારે હુકાઈ જાય છે ને. આપણે જોઈએ છે ને અમુકને તમે પાણી ન આપો, પોષણ ન આપો, ખાતર ન નાખો તો એ હુકાઈ જાય. વર્ધનશીલ પેશી ડીએક્ટિવેટ થઈ ગઈ. ચાલો, અહીંયા તમને એક છેદ આપેલો છે, બતાય છે. અહીંયા ડોટ લાઈન એટલે હું કે એટલી મોટી પાડા જેવી વનસ્પતિ હોય ને એનો એટલો ભાગ ને એટલો ભાગ જ દર્શાવે. આ બધું ઉડાડી દીધું. અહીંયા ડોટ લાઈન છે ને, ટપકા એનો અર્થ એ થાય. ચાલો, બીજું હું અહીંયા દર્શાવેલું છે. આ મૂળ છે તો આ મૂળનો અગ્રભાગ મૂળાગ્ર થાય કે ન થાય? આ પ્રરો છે તો પ્રરોનો અગ્રભાગ પ્રરોહાગ્ર થાય કે ન થાય? અહીંયા વર્ધમાનશીલ પેશી છે, અહીંયા વર્ધમાનશીલ હશે. શું થાય ભાઈ? સતત કોષ વિભાજન કરે છે એટલે અહીંયા કોષો બનતા ગયા. બતાય કોષો. હવે આ બધા કોષો છે એમાંથી કોક કોષ એ અધિસ્તર બનશે. કોક કોષ છે એ શું બને ભાઈ? તો કે સર કોક કોષ છે ને એ આધારોતક પેશી તંત્ર બનાવે કે ન બનાવે? અને કોક કોષ છે તે તેના સ્થાન અને આધારે સંવહન પેશીની અંદર રૂપાંતરણ પામશે. આવું ભણ્યા હતા આપણે. તો આની અંદરથી આમાં રૂપાંતરણ થયા એને શું કહેવાય? વિભેદન. જો પુલે લખ્યું, પુલી એધા એટલે શું? અહીંયા બધે કોષ, આ બધા જે કોષ છે ને અહીંયા લાઈનમાં બતાય છે કે નથી બતાતા? અહીં વાહી પુલો હોય
આનો હું આડો છેદ લાવું ને એના ઉપરથી આવી રીતે જો તો આવી રીતે આપણને જોવા મળતું હતું. યાદ આવ્યું કંઈ આવું? હા પિઝાના કટકા મૂક્યા હોય એવું, પણ આ પિઝા નથી, વાહી પુલ છે. હા એની વચ્ચે તમને અહીંયા શું જોવા મળતું હતું? વાહી હતા વાહી વેધા જોવા મળી હતી. બેઠા પણ આને હું આમ ઊભો કટકો કરું તો આ બધી વાહી વેધા ન જોવા. માનો કે અહીંથી આમ કટકો થયો હોય, આમ છેદ પડ્યો હોય તો આ તો ઉડી ગયું. અહીંયા આ તો આપણને બતાય નહીં. જો આ વસ્તુ છે, આ વસ્તુ આને આમ ઊભી કટ કરી નાખું, આમ ઊભી કટ કરી નાખું તો અહીંથી મેં કટ કરી, આ ભાગ તો આખો નીકળી ગયો. તો મને વાહી એધા બતાય કઈ? તો કે ખાલી આ વાહી એધા અને આ વાહી એધા જ બતાય. આ વાહી એધા, આ હે વાહી એધા. એ પુલની વચ્ચે છે એટલે એને પુલી એધા કહેવાય. ખબર પડી? હા હા નીચે રીતે વાહી એધા છે કે જે વાહી પુલની વચ્ચે તો નથી, પરંતુ ત્યાં ક્યાંથી ઉત્પન્ન થતો તો કે છે પરિચક્ર ને એમાંથી ઉત્પન્ન થતો તો યાદ આવે? હા એ બધું અહીંયા. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. આ નીચેનું વાંચો તો શું છે? મૂળની અસ્વસ્થ વર્તમાન પેશી કરીને વર્તમાન પેશીને આ તીર છે એ શું દર્શાવે? જો ઉપરની બાજુ તીર, નીચેની બાજુ છે એટલે કે ઉપરની વર્ધનશીલ પેશી નીચેની બાજુ કોષો ઉમેરશે. અહીંયા છે એ ઉપરની બાજુ છે એટલે અહીંયાથી જે નીચેની વર્ધનશીલ પેશી એ ઉપરની બાજુ કોષો ઉમેરશે. જ્યારે વચ્ચે જે આ ડોટેડ લાઈન છે વાહી એધા, એ આ બાજુ કોષો ઉમેરે છે ને આ બાજુ કોષો ઉમેરે છે. બહારની બાજુ જે કોષો ઉમેરે છે એ દ્વિતીયક અનવાહક બનતી હતી, અંદરની બાજુ જે કોષો ઉમેરે છે એ દ્વિતીયક જલવાહક બનતું હતું. આવું આ યાદ આવ્યું કઈ? હા હા આવ્યું હા જતીન તને યાદ આવે છે? હા સર. હા તો વાંધો સર નહીં. ઈ ચેપ્ટર હજી થોડુંક બાકી છે પાછળનું, હજી કાલથી ને ચાલુ થયું. હા તો કાંઈ નહીં, એ જોઈ લેજે એટલે તને પછી વાંધો નહીં આવે, સમજાઈ જશે. હા સર. ચલો આ વાંચો, રિવિઝન જ છે. જો પ્રકરણ 6 નું ટાઇટલ માર્યું છે, વૃદ્ધિનું માપન કેવી રીતે કરવું. ચાલો આ એક પ્રદેશ છે આગળનું. એમાં શું કર્યું ખબર? મેં નીચેથી ABCD આપી. આ બિંદુને એ નામ આપ્યું, એના ઉપરના B, એના ઉપરના C, D, E, F, G એવું નામ આપી દીધું છે. બતાણું અહીંયા બધા બિંદુ પાસે પાસે છે ને એને નામ આપી દીધું. હવે 5-6 દી મેં જવા દીધા. 5-6 દી જવા દીધા ને પછી ખબર પડી કે એ બિંદુ છે એ તો અહીંયા હતું. જ્યારે બે બિંદુ વચ્ચે જે થોડીક એવી જગ્યા હતી એની જગ્યા વધી ગઈ, પછી જગ્યા વધી, જગ્યા વધી, જગ્યા વધી, જગ્યા વધી. એમ શું થાય છે? જગ્યા વધતી જાય છે. એનો મતલબ શું થાય? લંબાઈ વધી કે ન વધી કહેવાય? તો આને વૃદ્ધિ થઈ કહેવાય કે ન કહેવાય? શું કામ ભાઈ? કોષોની સંખ્યા અહીંયા વધી હોય તો જ એની લંબાઈ વધી હોય, બાકી લંબાઈ વધે નહીં. તો આને વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે. એટલે ઘણી રીતે માપન કરી શકાય છે. એનું આ એક ઉદાહરણ છે. બીજું ઉદાહરણ કયું આપ્યું છે? જો આ પર્ણ છે એ, આ પર્ણ છે બી. પર્ણ એ છે ને, માનો કે પહેલા દિવસે આપણે પ્રયોગ કરવાની શરૂઆત કરી ને, આજ પહેલો દિવસ છે, પર્ણ એ લીધું ને પર્ણ બી લીધું. એની વૃદ્ધિ કેટલી છે? તો કે સર આની એટલી છે. આની કેટલી છે? એટલી. હવે હું કર્યું? 5 દી જવા દીધા. પછી પર્ણનું માપ લીધું ને તો એ પર્ણ છે જે આવું બતાતું હતું ને એ અત્યારે આવું બતાવે છે, પાડા જેવું. બી પર્ણ છે ત્યારે આપણને કેટલું બતાવે છે? તો કે સર એટલું જ વૃદ્ધિ. માં કોની વૃદ્ધિ વધારે છે? જો તો પર્ણ એની. ખબર પડી? એકમ સમયમાં થતી વૃદ્ધિ પર્ણ એની વધારે છે પર્ણ બી કરતા. હા એટલે આવી રીતે અલગ અલગ તબક્કા છે, એમાં શું થાય છે? પર્ણની વૃદ્ધિ તમે માપી શકો છો. હાલો આપણે જોઈએ. આ વૃદ્ધિનો ટોપિક પૂરો કરીને પછી જવા દો તમને. કોષીય સ્તરે વૃદ્ધિ તમારે માપવી હોય તો કઈ રીતે માપી શકો? પહેલા કોષ આવડો એવો છે, હવે કોષ આવડો મોટો થઈ ગયો એટલે શું થયું? અંદર કોષ રસની માત્રા વધી ગઈ, તેને એક વૃદ્ધિ તરીકે લઈ શકાય. જો કે વૃદ્ધિનું સીધું માપવું મુશ્કેલ છે. કેટલી વૃદ્ધિ થઈ એ તમે માપી ન શકો, પરંતુ વૃદ્ધિ થઈ છે કે નહીં એ માપી શકો છો. સામાન્ય રીતે જથ્થામાં થતા વધારા કે ઘટાડાના આધારે માપી શકાય છે, જેથી વૃદ્ધિને વિવિધ માપદંડો દ્વારા માપી શકાય. ભાઈ તમારે અંતર માપવું હોય તમે ઘણા બધા માપદંડથી માપી શકો. કિલોમીટરમાં માપી શકો, મીટરમાં માપી શકો, સેન્ટીમીટરમાં માપી શકો કે ન માપી શકો. વજનમાં માપવો હોય તો ગ્રામ, મિલીગ્રામ, કિલોગ્રામ, માઇક્રોગ્રામ આવે કે ન આવે બધું. તેમ વૃદ્ધિને ઘણા બધા માપદંડોથી તમે માપી શકો છો.
કેવા કેવા માપદંડો છે? પહેલું છે તો કે વજનમાં થતા વધારાને આધારે માપી શકો. બીજું છે શુષ્ક દળના આધારે માપી શકો, ક્ષેત્રફળના આધારે માપી શકો, કદના આધારે માપી શકો, કોષોની સંખ્યાના આધારે પણ માપી શકો. પણ વિચાર કરો તમારે આમાં કેટલા કોષો વધી ગયા એ માપવું હોય તમારે કેટલી માથાકૂટ વધી જાય? કોષોની સંખ્યા દ્વારા આને માપી શકાય? કયો તો માપી તો શકાય, પણ કેટલી માથાકૂટ વધે? ડાયરેક્ટ લંબાઈના આધારે માપી દો, વૃદ્ધિ થઈ ગઈ ખબર ન પડી જાય. હા હવે તમારે 100 કિલોમીટર છે એને તમે સેન્ટીમીટરમાં માપવા બેહો તો માપી શકો? ન માપી શકે, બહુ વાર લાગે. એટલે ડાયરેક્ટ મોટો એકમ આપણે યુઝ કરીએ છીએ. એ માપદંડો ઘણા બધા હોય, પણ કઈ જગ્યાએ કયો માપદંડ રાખવો એના આધારે વૃદ્ધિનું માપન થાય. તમને એ જાણીને અચંબો થશે કે હું આવ્યું મકાઈ આવ્યા, અને મકાઈ આની પહેલા આવી હતી 11મા ચેપ્ટરમાં. મકાઈના મૂળાગ્રહની અંદર એટલે કે મૂળની અંદર જે અગ્રભાગ છે ત્યાં જે વર્ધમાન પેશી છે એમાં એક કોષ દર કલાકે 1750 કે તેના કરતાં વધારે નવા કોષો ઉમેરે છે. હું કર્યું, હું બોલું છું યાદ રાખજો. મૂળ લીધું પણ કોનું? મકાઈનું. એના મૂળાગ્રમાં હોય કે ત્યાં ઘણી બધી વર્ધનશીલ પેશી હોય, એટલે કે ઘણા બધા વર્ધમાન કોષો આવ્યા હોય. એમાંથી એક વર્ધમાન કોષને મેં ઉપાડ્યો અને મેં ટેસ્ટ ટ્યુબમાં મૂક્યો ને એને જે કંઈ ખોરાક જોતો એ આપ્યો ને પછી માપ્યું ને તો 1 કલાકની અંદર 17,500 કરતાં પણ વધારે કોષો બની ગયા હતા. બોલ, તો આખા મૂળની વર્ધમાન પેશી છે એ કેટલા કોષો ઉમેરતી હશે? ખબર પડે છે કે નથી ખબર પડતી? હા હા તરબૂચનું કોષ હોય, તરબૂચનો એક કોષ લીધો, એ પોતાના કદમાં 3.5 લાખ ગણો વધારો કરી શકે છે. એક કોષ હોય ને અત્યારે જેટલો નાનો હોય ને એનું તમે છેલ્લે માપન કરો ને તો એના કદની અંદર 3 લાખ ગણો 3.5 લાખ ગણો વધારો કરી શકે. સમજાય છે? એટલે કે જે એનું કદ છે ને એની કરતાં 3.5 લાખ ગણું કદ ઈ વધારી શકે. તમે આમાં જો પહેલામાં માપન કર્યું વૃદ્ધિ થાય છે, કોના આધારે માપન કર્યું કયો તો? મકાઈમાં કોષની સંખ્યાના આધારે, બીજામાં કોષના કદના આધારે. એટલે અલગ અલગ માપદંડો યુઝ કર્યા. ખબર પડી ને તમને? જો પહેલું ઉદાહરણ કોષોની સંખ્યામાં થતી વૃદ્ધિને પ્રસ્તુત કરે, જ્યારે તેના પછીનું ઉદાહરણ છે કોષોના કદમાં વૃદ્ધિને વ્યક્ત કરે છે. પરાગ નલિકાની વૃદ્ધિને તેની લંબાઈને અનુલક્ષીને માપી શકાય છે. તો પરાગ નલિકાને રિલેટેડ કયું તત્વ હતું યાદ કરો તો? બોરોન છે. હે? બોરોન છે. બોરોન યાદ આવ્યું? પિનલનો કંઈક ડાઉટ હતો મેં સોલ્વ કર્યો હતો. યાદ છે ને પિનલ? પૃષ્ઠવક્ષીય પર્ણ. પૃષ્ઠવક્ષીય પર્ણ કોને કહેવાય? દ્વિદળીના પર્ણને. એ પર્ણોમાં એની સપાટીમાં ક્ષેત્રફળનો વધારો છે એ પણ વૃદ્ધિને દર્શાવે છે. એટલે અલગ અલગ માપદંડ લેખા, બીજું કાંઈ છે નહીં. 2-3 લાઈન યાદ રાખવાની છે. 3 તબક્કાઓ હોય, 3 તબક્કાઓ તમે ભણી ગયા છો મૂળની અંદર. વર્ધનશીલ તબક્કો, પછી કયો તબક્કો હતો? હે? વિસ્તરણ તબક્કો અને છેલ્લે તો પરિપક્વન તબક્કો. યાદ આવે છે આવું? હા, એ લખ્યું હશે. ક્યાં લખ્યું છે? વર્ધમાન તબક્કો, વિસ્તરણ તબક્કો અને પરિપક્વન તબક્કો. ભણી ગયા કે નથી ભણ્યા? હા ભણ્યા? વાંચો. મૂળાગ્રના ટોચના ભાગ એટલે મૂળનો છેદ લીધો છે. હવે તમને એમ પૂછે કે વર્ધનશીલ પેશીનો કોષ કેવો હોય, પરિપક્વન પેશીનો કોષ કેવો હોય અને વિસ્તરણ પ્રદેશના કોષ તમને કઈ રીતે ખબર પડે? 3 કોષ બાજુમાં મૂક્યા, તમને કઈ રીતે ડિફાઇન કરી શકો? એની લાક્ષણિકતા અહીં આપી છે, એ જોજો. કોનો જીવરસ પાતળો હોય, કોનો ઘટ જીવરસ હોય, કોની કોષ દિવાલ જાડી હોય, એવું બધું લખેલું હશે. ખબર પડી જાય ને પછી? તમને એમ પૂછે ચેતાકોષને સ્નાયુકોષને અલગ કરવા તમને કઈ રીતે કરી શકો? ભાઈ અમને ખબર છે ચેતાકોષને અક્ષતંતુ હોય, ચેતાક્ષ હોય, જ્યારે સ્નાયુતંતુમાં એક કોષની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્ર હોય. તમને લાક્ષણિકતા ખબર છે કે નથી ખબર? એમાં પરિપક્વનનો કોષ હોય કે પછી વિસ્તરણ પ્રદેશનો કોષ હોય. લાક્ષણિકતા શું છે આમાં લખેલી છે યાદ કરજો.
હમ. થઈ ગયું રીડ વિઝ્યુલાઇઝ થાય છે બધું હા 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 જો કેવી રીતે હોય ખબર છે? જો કોષ વિભાજન તમારે પામવું હોય, વધારે કોષો બનાવવા હોય તો તમારે દિવાલ પાતળી રાખવી પડે કે જાડી રાખવી પડે? કયો તો પાતળી તો જો વર્ધમાન કોષોની દિવાલ છે પતલી હશે. જો હા પાતળી છે. ખબર પડી ગઈ? આપણે એવું ભણ્યા હતા હા. પ્રાથમિક કોષ દિવાલ છે લીલની કેવી હોય અને વનસ્પતિની કેવી હોય, એવું ચેપ્ટર હા. નંબર 8 ની અંદર ભણ્યા હતા. પ્રાથમિક કોષ હા. દિવાલ છે એ વૃદ્ધિ પામી શકે, દ્વિતીય કોષ દિવાલ છે એ હા. વૃદ્ધિ ન પામી શકે, એટલે અહીં પ્રાથમિક કોષ દિવાલનું વર્ણન કર્યું હશે. હા વર્ધમાન કોષો પછીનો જે પ્રદેશ આવે છે એને શું કહેવાય? વિસ્તરણ પ્રદેશ. એટલે વિસ્તરણ થાય એટલે વિસ્તરણ કદ વધે. પ્રદેશ. કદ સૌથી વધારે વનસ્પતિ કોષમાં કોનું હોય? રસધાનીનું હોય. રસધાની તો રસધાની મોટી પાડા જેવી ક્યારે થાય? વિસ્તરણ પ્રદેશની અંદર થાય. જો એમાં લખ્યું હશે. બધાય છે? હવે હા. એક જે છે ને એ ખાસ યાદ રાખો, સમજવાનું છે. અગ્રસ્ત ભાગોથી દૂર કે વિસ્તરણ પ્રદેશની ખૂબ નજીક કે તેની બિલકુલ નીચે. એટલે હું તો જો તમે મૂલાગ્રની વાત કરતા હોય ને, આ મૂલાગ્ર છે, આ હમ. પરોઢાગ્ર છે. બરાબર. અહીંયા વર્ધનશીલ પ્રદેશ હોય, હમ. એનીથી દૂર નજીક કોણ હોય? વિસ્તરણ પ્રદેશ. બરાબર. તો અહીંયા જો તમને અહીંયા તમે એની ઉપર પરિપક્વન પ્રદેશ છે તમને ક્યાં જોવા મળે છે? તો કે સર વર્ધનશીલ પ્રદેશથી દૂરની બાજુએ તમને જોવા મળે. હા એટલું ખબર પડી? હા ઉપર આની કરતા હા. ઊંધું હોય. કેવી રીતે? તો કે સર ન્યા અહીંયા કોણ હોય? વર્ધનશીલ પેશી હોય, એની નીચેની બાજુએ વિસ્તરણ પ્રદેશ હોય અને એની નીચેની બાજુએ શું જોવા મળે? પરિપક્વન. તો અહીં ખબર પડી? વિસ્તરણ પ્રદેશની ખૂબ નજીક અથવા તો તેની બિલકુલ નીચે. બિલકુલ નીચે અહીંયા હોય, અહીંયા બિલકુલ ઉપર હોય. હા બિલકુલ નીચે શબ્દ કોની માટે વાપર્યો? પરોઢાગ્ર માટે વાપર્યો છે. એટલે આ કન્સેપ્ટમાં ડાઉટ ન થવો જોઈએ, કઈ છે નહીં. અહીં સુધી ક્લિયર બધાને? સારું, આવતીકાલે આપણે પાછા મળીશું અને અહીંથી વૃદ્ધિનો દર એક કમ સમયમાં કેટલી વૃદ્ધિ થાય છે એ આપણે કાલે ભણવાનું છે. બીજા કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના